चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निध्याचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिः तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। કોનો છે વાત? પ્રશ્ન છે 18મો શ્લોકનો. એમાં જે બીજી ફૂટનોટ આવી 101માં પેજ પર બીજી ફૂટનોટ, એમાં જે કહ્યું કે દેવતા સાથે ચરણોનું અહીંયા નિરૂપણ કર્યું. એમાં જે સ્કંદના વિચારથી જે કહ્યું છે કે ગતિના સાધન બનેલા વૈદિક અને ભગવાન સંબંધી ધર્મ એ બે ચરણો છે, એમનું પોષણ કરતા દેવ છે. તો અહીંયા જે ચરણોનો સંસ્કાર થાય છે તો અહીંયા કઈ રીતે સમજવું? તો પ્રભુના પણ એક પુષ્ટિ ચરણ છે, એક મર્યાદા ચરણ છે. બીજું કે આ દેવતા સહિત જે ઇન્દ્રિયોનો સંસ્કાર થાય છે તો ભક્તોનું છે, ને અહીં ગતિના સાધન બનેલા વૈદિક અને ભગવાન સંબંધી કર્મ. તો અહીંયા ચરણોથી શું સમજવું એ થોડું સ્પષ્ટ નથી છે. એટલે દંડ પ્રણામ લેજે. એટલે અહીંયા ગતિ જે ચરણોથી ગતિ થઈ રહી છે ને, એટલે ગતિના સાધન બનેલા વૈદિક, એટલે સાધન ગતિના સાધન એટલે કે જે ફળ મળવાનું છે એ ફળના સાધન તરીકે વૈદિક એટલે કે કોઈ પ્રકારનું મર્યાદા માર્ગી એ જે સાધનો છે તે, અને ભગવાન સંબંધી જે ધર્મ છે એ બંને. એટલે આપણે કાલે જે પણ કહ્યું કે પુષ્ટિ અને મર્યાદા એ રીતે સમજી શકાય. એક ચરણ ભગવાનનું મર્યાદાનું છે અને એક ચરણ પુષ્ટિનું છે. તો એવી રીતે ગતિના સાધન બનેલા વૈદિક અને ભગવાન સંબંધી ધર્મ. ગતિ એટલે જ કહ્યું કે જે ફળ મળવાનું છે એ ચરણ, ગતિથી ચરણ બતાવ્યા, અને એટલા માટે મર્યાદા માર્ગથી અને ભક્તિ માર્ગથી, પુષ્ટિ માર્ગથી એવી રીતે બંને પ્રકારના ફળની પ્રાપ્ત થવાના જે એ ભગવાન જ છે. એવી રીતે અહીંયા ચરણો રૂપી ચરણો અહીંયા ગતિના સાધન તરીકે બતાવ્યા, એવું મને સમજાયું. એટલે જે મને એ સ્પષ્ટ નથી થતું કે પ્રભુના ચરણ તો છે પુષ્ટિ ને મર્યાદા, ને અહીંયા સંસ્કાર તો ભક્તોનો થઈ રહ્યો છે ને, ભગવાનના ચરણોનો તો સંસ્કારની વાત અહીં સમજાય ના, તો કઈ રીતે? એટલે તો બધામાં એવી રીતે જ બતાવી રહ્યા છે ને, દરેકમાં એવી રીતે જ બતાવી રહ્યા છે કે પ્રભુ સંબંધી જે કથાઓ અહીંયા જે પહેલેથી એ જ ચાલી રહ્યું છે કે પ્રભુ સંબંધી જે અહીંયા કથા ચાલી રહી છે, લીલાઓ, ભગવાનની કથાથી પણ વધારે લીલા, એ ભગવાનની જે લીલાઓ ચાલી રહી છે એ લીલાથી ઉદ્ધવજી કહી રહ્યા છે વિદુરજીને કે આ લીલાથી વિદુરજીની આ ઇન્દ્રિયનું શુદ્ધિ. તો એટલા માટે તે ઇન્દ્રિય, અને કેમ કે આપણી ઇન્દ્રિયની દરેક ઇન્દ્રિયની સાથે દરેક દેવતા આપણામાં પણ છે જ, તો એ ઇન્દ્રિય અને એ દેવતા એટલે એ બંનેની એવી રીતે શુદ્ધિ, પોતાનામાં શુદ્ધિ. તો એવી રીતે વિદુરજીની શુદ્ધિ અહીંયા બતાવી રહ્યા છે, દરેક ઇન્દ્રિયની અને દરેક દેવતાઓનું પણ. એવી રીતે પહેલેથી એ જ રીતે ચાલી રહ્યું છે. ચરણોમાં પણ મને એ જ રીતે સમજાયું કે એ રીતે ચાલી રહ્યું છે. એટલે એ તો સમજાય છે. એટલે ધર્મરૂપ જે ચરણ કહ્યું છે તે પ્રભુના ચરણ લેવાનું, કે પુષ્ટિનું ચરણ જે વૈદિક અને ભગવાન સંબંધી એ પુષ્ટિનું, અને વૈદિક છે તે મર્યાદા, એના સ્મરણ કરવાથી આ ઇન્દ્રિયોનો સંસ્કાર. એવી રીતે એટલે આ લીલાનું સ્મરણ કરવાથી ચરણનો સંસ્કાર, આ લીલાનું સ્મરણ કરવાથી તને પાત્રાઓ જે બતાવી આગળ, એવી રીતે બધું છે. હવે જે છે કે કઈ વિશેષ એટલે સદેવો પાદવ નિરૂપિતવ આ કહ્યું ને, દેવતા સહિત અહીંયા ચરણોનું, બે ચરણોનું નિરૂપણ થયું. તો વિદુરજી એમ સમજો ને, જેનો સંસ્કાર કરવાનો છે એ સંસ્કાર એના બે પગ અને એના દેવતા, એનું આ શ્લોકમાં નિરૂપણ થયું. પછી પુરુષોત્તમજી જે એને સ્પષ્ટ કરી રહ્યા છે સ્કંદાર્થ વિચારેણ કે ગતિ સાધન ભૂતૌ વૈદિક ભગવત ધર્મૌ પાદવ. ગતિનું સાધન એટલે જેની જે કંઈ પણ ગતિ થવાની હોય, ફલ પ્રાપ્ત થવાનું હોય,
એમાં સાધનભૂત વૈદિક અને ભગવત ધર્મ આ બે ચરણોનું સ્વરૂપ થયું. તત્પોષકો વિષ્ણુ દેવ, એનો પોષક વિષ્ણુ છે એટલે ભગવાન સ્વયં થયા. તથા ચ સ્મૃતેન એતલ્લીલા વિશિષ્ટેન રૂપેણ પાદયોઃ સદેવયોઃ સંસ્કારઃ. આ જે લીલાનું અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું એ લીલાથી વિશિષ્ટ પ્રભુના ચરણો અને એટલે દેવતા સહિત એનું સ્મરણ કરવાથી આ બંનેનો વિદુરજીના એટલે સ્મરણ કરતા છે અથવા શ્રવણ કરતા એ બંનેના દેવતા અને ઇન્દ્રિયો એનો સંસ્કાર થાય છે. છે બીજું કઈ? દંડવત પ્રણામ જેજે. કાલે 91માં પેજ પર ને 96માં પેજ પર કારિકા હતી ને એમાં થોડો વિચાર કર્યો હતો ને તો જે કેવું હતું તો કરું હમણાં. હાજી 91માં પેજ પર જે 5મી ફૂટનોટમાં પ્રશ્ન હતો ને જે ચોથી કારિકામાં કામ અને ક્રોધને સરખા બનાવવા તે દરેકના 7 શ્લોક કહેલા છે કારણ કે લોભના 5 છે. તો એ 5મી જે ફૂટનોટ છે એમાં બધાને પ્રશ્ન હતો ને તો જે મેં એમાં વિચાર્યું તો એ 5મી ફૂટનોટની મૂળ જે કારિકા છે એમાં એમ લખ્યું છે યલ લોભે ગુણ સંખ્યાસ્તે. તો મૂળ આ ગુણ સંખ્યાસ્તે પર આ ફૂટનોટ છે કે લોભમાં પણ સ્વરૂપે કર્તા તરીકે પ્રવેશ કરેલો નથી. એટલે એ તો આપણે બધી લીલામાં ભગવાન પોતે નથી કરી રહ્યા પણ કોઈકના દ્વારા તરીકે કરાવી રહ્યા છે લીલા, એ રીતે એનો અર્થ લીધો. પછી પુરુષોત્તમજી એનો અર્થ જે ગુણ સંખ્યાસ્તેનો અર્થ એ 6 ગુણ તરીકે લે છે ઐશ્વર્યાદી. એટલે એમનો અર્થ એમ લે છે કે આના 6 શ્લોકો છે 16 થી 21 અને 6 શ્લોકોની સંગતિ એમણે એવી રીતે બતાવી કે કામલીલાનો છેલ્લો 16મો શ્લોક 2 ઓરડા વચ્ચેનો દીવો બંનેમાં પ્રકાશ આપે છે તેમ લોભનો પણ જાણવો. એટલે લોભમાં આ 16મો શ્લોક એમણે ગણીને 16 થી 21 શ્લોક લીધા. અને નાનુલાલજી જે કહે છે કે લોભના 17 થી 21 એ 5 શ્લોકો જ કહેલા છે. તો ગુણ સંખ્યાસ્તે જે કહ્યું છે તેમાં એમાં એક ગુણોનો અર્થ એ આ 5 ગુણો લે છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. એની સંખ્યા 5 છે એટલા માટે આ શ્લોકો 5 છે એમ સંખ્યાની સંગતિ બતાવવા માટે અહીંયા આ 5 ગુણો બતાવ્યા છે. જો કે 2 શ્લોકમાં ગંધની એની વાત આવે છે પણ એની સાથે આ બેસતું નથી. પણ 5 જે સંખ્યાના સંદર્ભમાં મને લાગ્યું છે કે ગુણ સંખ્યાના અર્થમાં કીધું છે કે 5 ગુણો છે એટલે આ શ્લોકોની સંખ્યા 5 છે લોભની. અને પછી આગળ કહે છે અહીં તે શબ્દ જુદો પાડવો યોગ્ય જણાતું નથી. એટલે ગુણ સંખ્યા તે કહ્યું ને તો ગુણ સંખ્યા પ્લસ તે, તો તે જુદું પાડવાનું એમને યોગ્ય નથી લાગ્યું. પણ ગુણ સંખ્યા આસ્તે એવો આખો શબ્દ લઈને ગુણોની સંખ્યા 5 છે એવો અર્થ જણાવવાથી તે પ્રમાણે અનુવાદ કરેલો છે. એટલે 3 થી 9માં કામલીલા, 10 થી 16માં ક્રોધ લીલા જ હતી. તો પુરુષોત્તમજીના મતે 16 થી 21 16 એમણે ક્રોધમાં પણ લીધું અને લોભમાં પણ લીધું. અને નાનુલાલજી 17 થી 21 જે લોભના 5 ગણાવે છે અને 22 થી 28 એમાં પછી જે ચોથી કારિકામાં પછી એવું લખ્યું છે કે તેથી દૂર રહેવાનું 7 પ્રકારે કહેલું છે. એટલે પછીના જે 7 શ્લોકો છે જે એમાં વૈરાગ્યની વાત આવે છે. તો તેથી દૂર રહેવાનું એટલે વૈરાગ્યની વાત છે. તો અહીંયા લોભનો અર્થ જે છે તો એ 5 શ્લોકમાં ભોગવવાની વાત આવે છે કે આનંદની પ્રાપ્તિ કે પ્રાપ્ત કરવાની ઈચ્છા. તો ત્યાં લોભનો અર્થ મને ભોગવવાનો લોભ એવો આવે છે કારણ કે બધા શ્લોકમાં ભોગની વાત આવે છે. અને પછીના વૈરાગ્યની વાત આવે છે તે દૂર રહેવાનું 7 પ્રકાર. એટલે લોભ અને તેનાથી દૂર રહેવાનું. એટલે વૈરાગ્ય શેનાથી રાખવાનું છે તો જે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એનાથી પછી વૈરાગ્ય રાખવાનો છે. એવી રીતે એનો અર્થ મને સમજાયો તો જે એટલે આ 5 ગુણોની સંખ્યામાં એમણે લોભના જે લીધા છે તો લોભનો અર્થ મને પ્રાપ્ત કરવાની ઈચ્છા એવો અર્થ સમજાયો તો જે અચ્છા બરાબર છે. આ કારણ કે ગુણ સંખ્યા બાકીનો એ વિષય તો આપણે જોઈ ગયા છીએ. મને એમ છે કે એમાં એ વિષય બધા તો થઈ ચુક્યા છે. ખાલી આ લોભના શું તાત્પર્ય એટલા પૂરતો ખાલી વાત છે એ આપણે વિચારી શકીએ કે એનું શું તાત્પર્ય હોઈ શકે.
હા, એટલે લોભનો અર્થ તરીકે આપે વિચારવાનું કહ્યું હતું ને, એટલે મને આ વિચાર આવ્યો કે 5 છે ને તો ભોગની વાત આવે છે કે આ આનંદની પ્રાપ્તિ કરાવી, અનુભોગ કરાવે એવું આવે છે જે 5 શ્લોકમાં. એટલે મને એવું લાગ્યું. અને જે 96માં પેજ પર જે કારિકા છે ને એના પર પણ મેં થોડો વિચાર કર્યો છે. તો જે એ પણ પેલા આનું જરા કરી લો, આ સંબંધમાં કોઈને કઈ લોભનો જે વિષય છે, લોભની પરિભાષા શું? એટલે લોભ એટલે કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા કન્ટિન્યુડ રહે એમ, એને લોભ કહ્યો છે અહીંયા, એવું મને સમજાયું છે. વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છા આપણી પાસે હોય તો એ પણ વધારે લોભ થાય કે ના હજુ વધારે લાવું, એ રીતે લોભ થાય. એટલે જો લોભ અને લાલચ આ 2 શબ્દ વપરાય છે. અપ્રાપ્ત માટેની જે લાલસા છે એને લાલચ કહેવાય છે, અને જે પ્રાપ્ત થયેલું છે એને ન તો જે ભોગવી શકે કે ન કોઈને ભોગવવા આપે. હું ખાતો નથી ને ખાવા દેતો નથી એવી રીતે, તો એ લોભ છે. સામાન્યતયા આ ગુહ્યની પરિભાષા ગણાય છે. તો એવી ભાવના અહીંયા 5 શ્લોકોમાં કઈ રીતે પ્રકટ થાય છે, 5 કે 7 પુરુષોત્તમજીના મતે? જે દંડોતરાના હું પણ એ જ પૂછી રહી છું કે પ્રીતિબેન કહે છે કે અહીંયા લોભ છે, પણ કાલે પણ આજ આપણે ડિસ્કસ કરેલું કે યુધિષ્ઠિરને રાજ્ય આપ્યું, અશ્વત્થામાનું આપ્યું, રક્ષણ કર્યું પરીક્ષિતનું, એ બધામાં લોભ કેવી રીતે સમજાય છે? કાલે પણ આ જ પોઈન્ટ હતો. એટલે અહીંયા એ કહી રહ્યા છે પણ એ ફરીથી પ્રશ્ન રહે જ છે. એટલે અહીંયા મને તો લોભ એટલે પ્રાપ્ત કરવાની ઈચ્છા અને ભોગવવાની ઈચ્છા, એ રીતનું જ મને તો અહીંયા આ જે શ્લોકો છે એના પરથી. એટલે આમ આપણે એની વ્યુત્પત્તિ કઈ રીતે એનો અર્થ નથી વિચારી રહી, પણ આ તો આમાં બધામાં ભોગવવાનું આવ્યું. જો 19મા શ્લોકમાં પણ પદાર્થો ભોગવતા હતા, પછી 20-21મા શ્લોકમાં પણ રમણ કરતા હતા, અને એ રીતે બધાને ભોગ જ કરાવ્યો છે. 4 સાધનથી 4 પ્રકારના પ્રાણીઓનો ભોગ કહે છે. એવી રીતે બધામાં ભોગની વાત આવે છે. તમે એમ કહો છો યુધિષ્ઠિરને રાજ્ય આપીને એને ભોગ કરાવ્યો, પરીક્ષિતને બચાવીને એને ભોગ કરાવ્યો, તો પછી ભોગ શબ્દ ન વાપરીને લોભ કેમ કહી રહ્યા છે? એટલે લોભનું ડેફિનેશન આપણે લૌકિક રીતે જ હમણાં જે કહ્યું કે પ્રાપ્ત થયેલું છે એ કોઈને આપે નહીં, એવો જો લોભનો અર્થ લઈએ તો એવું તો અહીંયા બેસતો નથી. આ બધા જે વિષય આવ્યા છે 16થી, પાછળના નથી ખબર 19, પણ જે કાલે 16, 17, 18 જોયા એમાં તો આ લોભ તો દેખાતો નથી. એટલે કાલે આપણે એવું વિચાર્યું કે લોભથી પોતે વંચિત રહે છે, એ રીતે આપણે કાલે ડિસ્કસ કર્યું હતું. એટલે એમ તો આપણે જોવા જઈએ ને તો જો કામ લીલા કે ક્રોધ લીલા, કામ કે ક્રોધ એ પણ નેગેટિવ પોઈન્ટ્સ છે. જેવી રીતે લોભને આપણે જે અત્યારે જે વિચારી રહ્યા છે નેગેટિવ તરીકે કે લોભ એટલે કે લાલચ કે એને એ કરવાની કામના, તો એ રીતનું જો કામ અને ક્રોધમાં જોઈએ તો એ પણ દૂષણ રૂપ થઈ જાય. પણ ભગવાને કામ લીલા કરીને એને જે પોષણ જ આપ્યું છે, કામ લીલાથી ઇન્દ્રિયોનું પોષણ થયું ને ઇન્દ્રિયોનો સંસ્કાર થયો છે. તો ભગવાનની આ લીલાથી સંસ્કાર થાય છે. તો એ રીતે ભગવાનનો જે લોભ છે કે આને આ પ્રાપ્ત કરાવવું કે આને આ ભોગ કરાવવો, તે ભગવાનનો પરોપકાર એટલે પર અર્થે લોભ છે એમ. એટલે બીજાને પ્રાપ્ત કરાવવાનો એ રીતે ભગવાનની લીલા એવી છે, એવું મને કંઈક લાગે છે. કારણ કે નહીં તો પછી ક્રોધ લીલામાં પણ આપણે નેગેટિવ વિચારવું પડે, કામ લીલામાં પણ નેગેટિવ વિચારવું પડે, એવું થઈ જાય ને. કામલીલામાં તો આપણે જોયું ને કે આવી રીતે એમણે રૂકમણીજીનું હરણ કર્યું, પછી આ બધી નરકાસુરમાં જે બધી હતી સ્ત્રીઓ એમને એક્સેપ્ટ કરી, અને ક્રોધમાં આપણે જોયું કે આ બધાને ભગવાને મરાવ્યા છે. તો લોભમાં એવું નથી દેખાતું. કારણ કે એમાં પછીમાં છે ને એનાથી વૈરાગ્ય બતાવે છે કે આ જે એ શ્લોકમાં એમ જ લખે છે કે આ જે પ્રાપ્ત કરાવ્યું છે એમાંથી જ હવે વૈરાગ્ય કરાવે છે. તો પહેલા પ્રાપ્ત કરાવે છે ને પછી વૈરાગ્ય કરાવે છે, ભોગ કરાવે છે ને પછી એમાંથી વૈરાગ્ય કરાવે છે. તો ભોગનો અર્થ જ થયો ને લોભ એમ. એટલે એમાં વાસુદેવથી
વાસુદેવ વ્યૂહથી રક્ષણ, એવી રીતે વાસુદેવથી ભક્તનું રક્ષણ, એમ અહીંયા લોભ લીલામાં રક્ષણ બતાવી રહ્યા છે ભગવાન. તો ભક્તનું રક્ષણ એટલે અહીંયા કાલે મેં એવું કહ્યું હતું કે ભક્તને જે કંઈ ભગવાન પ્રાપ્ત કરાવે છે એ ભગવાનનો લોભ છે. એવી રીતે મને થોડું સમજાયું હતું કાલે કે ભગવાનનો લોભ કેમ કે ભક્ત છે તો એને હું વધારે ને વધારે બધું પ્રાપ્ત કરાવું, એવો ભગવાનનો કોઈક પ્રકારની આ લોભ લીલા ભગવાનની છે. તો એ લોભ ભગવાનની લીલામાં આ રીતે ભગવાન બતાવી રહ્યા છે કે હું મારા ભક્તને વધારે ને વધારે બધું પ્રાપ્ત કરાવું એવી ઈચ્છા છે ભગવાનની. અને પ્રાપ્ત કર્યા પછી પાછો વૈરાગ્ય પણ પ્રભુ જ કરાવે છે, એ એની નિવારણની લીલા આગળ બતાવશે. તો એવી રીતે મને અહીંયા સમજાવ્યું હતું કે ભગવાને પહેલા મને એવું સમજાવ્યું કાલે, તમે એવું કહ્યું હતું કાલે છેલ્લે કે આવું મને સમજાયું કે ભગવાન ભક્તોને પ્રાપ્ત કરાવે છે. આ બધા ભોગો પ્રાપ્ત કરાવવાની જ ઈચ્છા ભગવાનની છે, પણ એ ભગવાનનો લોભ છે એમ, એવી રીતે એવું મને સમજાય. જે કેસે વિશેષ તો મને તો આટલું સમજાય. મૂળ તો છે વિષય, જેને જે વિચારથી અહીંયા જેટલા શબ્દોમાં જે આધ્યાત્મિક અર્થ બતાવેલો છે એ મગજમાં બેસતો હોય તો એનું અવગાહન કરી શકે આનંદથી. હજી 3 શ્લોકો બાકી છે, કદાચ કંઈક વિશેષ મળી પણ જાય આપણને. અને જે આ 96મા પેજની કારિકા છે એનું પણ મને થોડુંક વિચાર્યું છે તો એ કરું. હા, જોઈ લો. હા, એમાં જે 14મી ફૂટનોટ થી 20મી ફૂટનોટ સુધીનું બધું જ આમાં પુરુષોત્તમજીએ કરેલું છે. તો જે એમાં એમ કહ્યું ને કે 14મી ફૂટનોટમાં એમ કહ્યું ને કે નિત્ય જેવી એક સરખી સ્થિતિ હોવાથી ત્યાં સેવક અને સેવ્યનો ભેદ નથી. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે ત્યાં વ્યાપી વૈકુંઠમાં ભગવાન એક જ સ્વામી છે અને બધા સેવક છે એવી નિત્યની સ્થિતિ છે. એમાં કોઈ વખત સેવક છે તે સ્વામી નથી બનતો, પણ સેવક જ રહે છે અને ભગવાન સ્વામી જ રહે છે. અને ભજનમાં જયારે હોય છે, ભક્તિના સંદર્ભમાં આવે છે, ત્યારે ભગવાન જે આપણે ઉગ્રસેનના દ્રષ્ટાંતથી કહ્યું કે જે ભક્તોને પણ આવી રીતે સ્વામી બનાવે છે, તો એ સેન્સમાં આપણે સમજીએ તો ત્યાં વ્યાપી વૈકુંઠમાં તો ભગવાન જ સેવ્ય છે અને બધા સેવક છે સર્વ. એ સંદર્ભમાં એમ કહે છે કે ત્યાં સેવક પોતાની અંદર સ્વામીપણાનો ત્યાગ કરે છે. એટલે કે જે વ્યાપી વૈકુંઠના સેવકો છે એમાં પોતાનામાં સ્વામીપણું ક્યારેય આવતું નથી અને સ્વામી પોતાની અંદર રહેલા સેવકપણાનો ત્યાગ કરે છે. એટલે સ્વામી તો પોતે સ્વામી જ રહે છે, ત્યાં કોઈ સેવકપણું અંગીકાર કરતા નથી. એટલે સ્વામી અને સેવકપણાની ત્યાં સ્થિતિ નહીં હોવાથી, એટલે ચેન્જીસ એમાં નહીં હોવાથી નિત્યના જેવી એક સરખી સ્થિતિ છે. અને પછી જે સાધનવાળી ભક્તિનું ફલ કહ્યું તો એ ફલનામાં એમ કહ્યું કે જે ફલ એ ફલ રૂપે એમને અત્યારે જે ભક્તિ કરે છે સાધન રૂપા, સાધનમાં જે ભક્તિ કરે એનું ફલ આવું પ્રાપ્ત થાય છે કે એની એક સરખી સ્થિતિ ત્યાં નથી, એટલે એક સરખી સ્થિતિ ત્યાં રહે છે. કારણ કે જો એક સ્થિતિ ન હોય તો તે અણુગતિ ન કહેવાય. એટલે અણુગતિનો અર્થ જ એ થયો કે પછી એને આવી રીતે નિત્ય સ્થિતિમાં ત્યાં સેવકપણું પ્રાપ્ત થાય છે. અને પછી આગળ જે 17મી ફૂટનોટ છે ને એમાં એમ કહ્યું ઉપર ફલની દશા કહી, એટલે ફલની દશા એટલે કે વ્યાપી વૈકુંઠમાં જે ફલ પ્રાપ્ત થાય છે તે કહે છે. હવે સાધનવાળી દશા અહીં કહે છે, એટલે કે ભૂતલ પર જે દશા છે એમની, તો એમાં સ્વામી અને સેવક તરીકે કેવો વ્યવહાર થાય છે ભગવાનનો જ. કારણ કે ત્યાં વ્યાપી વૈકુંઠમાં તો બધું પરબ્રહ્મ રૂપ છે એમ કહ્યું, પણ જ્યારે અહીંયા આપણને દ્વૈતનો ભાસ થાય છે કે બે અલગ અલગ છે, તો એમાં એમ કહેવા માંગે છે કે અહીંયા સેવક પણ ભગવાન બન્યા છે અને સ્વામી પણ જો ભગવાન બન્યા છે, તો તે સ્વામી અને સેવકનો ભગવાનનો વ્યવહાર ત્યાં કેવી રીતે હોય છે પૃથ્વી પર. તેના માટે કહે છે કે સાધન દશામાં સ્વામી જો રસ રહિત થાય તો ફલ પ્રાપ્ત ન થાય. એટલે કે આપણે આપણા જે આપણી ભક્તિ માર્ગમાં પણ આપણે જોઈએ છે કે આપણામાં પહેલા દાસત્વપણું હોતું નથી, સ્વામીપણું જ હોય છે. પછી આપણે સાધન દ્વારા આપણે ફલ રૂપે ક્યારેક દાસત્વની પ્રાપ્તિ આપણને થાય છે, તો સાધન દશામાં તો આપણામાં પણ સ્વામીપણું હોય છે તેવું આપણને સમજાય છે. એના પરથી મને આ સમજાય છે કે જ્યારે સ્વામી હોઈએ કે જ્યારે આપણામાં દાસત્વ હોતું નથી ત્યારે આપણામાં રસરૂપતા હોવી જોઈએ. એટલે કે ત્યારે આપણે મહાપ્રભુજીએ પણ કહ્યું છે ને કે જેને કોઈમાં પણ રસ નતો એને બ્રહ્મ સંબંધ ના આપ્યું, જેને એકમાં પણ રસ હતો એને બ્રહ્મ સંબંધ આપ્યું. તો એને એવી રસરૂપતા એનામાં સાધન રૂપમાં જ્યારે હોય ત્યારે એનામાં સ્વામીપણું હોય ત્યારે એનામાં એટલું તો એટલીસ્ટ હોવું જોઈએ.
નહીં તો પછી ફળ મળે તો પણ ન મળ્યા જેવું. એટલે કારણ કે એને કંઈ પણ ફળ પ્રાપ્ત થાય તો એને ભોગવવાની વૃત્તિ જ ના હોય, કે આમ એનામાં રસ્તા ના હોય તો એને ફળ મળે છે તો પણ એને ખ્યાલ ન આવી શકે. તેથી આ સાધન દશામાં સ્વામી રસવાળા હોય તે જરૂરી છે. એટલે જ્યારે સ્વામી બને છે સાધન દશામાં, એ ભગવાનનું જ એક રૂપ છે, અને જે સ્વામી બને છે ત્યારે રસવાળા હોય તે જરૂરી છે. પણ ફળની દશા થાય ત્યારે જો ફળ તરીકે સેવકપણું થાય તો સેવક પછી સ્વામી થતો નથી. એટલે પછી એ જીવ જ્યારે ફળ દશામાં એને દાસત્વ પ્રાપ્ત થઈ જાય તો પછી એ ભગવાનનું દાસત્વ જ કરે છે. એ પછી એનામાં એવો ભાવ ભોગતાનો ભાવ આવતો નથી. પછી 18મી ફૂટનોટમાં એમ કે છે, વળી સાધનવાળી ભક્તિમાં ફળ દશામાં તેને સ્વામી થવાનું જરૂરી છે. એટલે આ જે ઉપરની ફળ અવસ્થા કહી, તે ફળ અવસ્થાને સેવકપણું જે પ્રાપ્ત થાય તે વ્યાપી વૈકુંઠ સુધી પહોંચવાની અવસ્થાનું એને કરે છે. પણ જ્યારે ફળ દશા અહીંયા ભોગવી રહ્યો છે ત્યાંથી લઈને આ 3 ફૂટનોટમાં યાદવો સંબંધિત જે ફૂટનોટ સમજાય છે કે હવે ફળ દશામાં એને સ્વામી થવાનું જરૂરી છે, કે એને ભોગ પ્રાપ્ત કરવાનો છે, કારણ કે એના સંબંધિત જ આગળ કહે છે. એટલે હું પહેલા કરી લઉં. તેથી સાધન દશા અને ફળ દશા એવી 2 સ્થિતિ થાય. તે માટે જ્યાં સુધી સાધન દશા રહે ત્યાં સુધી પોતાને જ સર્વશાસ્ત્રના વિરોધવાળા બંધન રહિત સ્વરૂપવાળા કરી. એટલે બંધન રહિત એટલે ત્યાં સ્વચ્છંદ આપ્યો છે અર્થ પુરુષોત્તમજી, કે સ્વચ્છંદ પોતે બને છે. અને છેવટે તે દશા પૂરી થાય અને ફળ આપવાનું હોય ત્યારે પહેલાના સેવકપણું વગેરે ગુણોનો નાશ પણ કરે છે. એટલે યાદવોને છેલ્લે બધું ભૂલાવી દીધું, સેવકપણું પણ ભૂલાવી દીધું, ને આગળનું જે કંઈ પણ હતું તે બધું ભૂલાવી દીધું, અને એમને શાસ્ત્રના વિરોધવાળા કરીને સ્વચ્છંદ બનાવી દીધા. એ સંદર્ભમાં અહીંયા મને સમજાય છે જે પછી આગળ કહે છે, તેથી બંધન રહિત પ્રકારે એટલે કે સ્વચ્છંદ પ્રકારે પોતે પ્રવેશ કરેલ હોય. હવે જે યાદવોમાં આ થઈ રહ્યું છે તે ભગવાન જ પ્રવેશ કરીને આ કરી રહ્યા છે એવું સમજાવે છે, કે જ્યારે એ સ્વચ્છંદ પ્રકારે પોતે પ્રવેશ કરેલ હોય તેવી સેવકની સ્થિતિમાં ભગવાન નિશ્ચયપૂર્વક તેના ફળનો વિચાર કરીને પોતે નહીં ઈચ્છેલા મદિરા વગેરે પદાર્થોનો ભોગ કરાવે છે. એટલે ભગવાન એને એ સેવકને ભોગ કરાવે છે. એટલે એવી રીતે પ્રવેશ કરેલા રૂપથી પોતે તેવા પદાર્થનો ભોગ કરતા સેવકોને પણ ભોગ કરાવે છે. એટલે ભગવાન ભીતર બિરાજી રહ્યા છે અને પોતે એ રૂપથી જ ત્યાં પ્રકટ છે, તો એ પોતે પણ એનો ભોગ કરે છે અને સેવકોને પણ આવી રીતે ભોગ કરાવે છે. પછી બીજા પ્રકારે એટલે સેવકોનું અનિષ્ટ થાય તેવી રીતે એવા ન ઈચ્છેલા પદાર્થોનો ભોગ કરાવતા નથી. એટલે એ જે સેવકોની પાસે આ કરાવે છે તેમનું કઈ અનિષ્ટ થાય એવી રીતે એમને ભોગ નથી કરાવતા, પણ ફળ આપવાનો વિચાર કરીને જ ભોગ કરાવે છે. તેથી એ પ્રમાણે યાદવોને પ્રેરણા કરવાનો વિચાર કરનાર પ્રદ્યુમ્ન મિત્ર જ છે. એટલે મિત્ર હોવાનો અર્થ એમાં એ રીતે સમજાવ્યો કે એમને ઈચ્છેલો પદાર્થ નથી છતાં પણ આવો ફળ આપવાનો વિચાર કરીને આવો ભોગ કરાવ્યો છે, તો એને એટલે એમને મિત્ર કયા. એટલે છેલ્લી 3 ફૂટનોટમાં જે રીતે યાદવોની સાથે સંગતિ કરી ને ઉપર જે સાધન અવસ્થામાં કેવી રીતે હોય છે એવું મને થોડું સમજાવ્યું હતું. જે બરાબર હોય તો જે કહેજો આપ. પ્રણામ છે. નહીં, તો મને હજી સમજાયું નહીં કે આ વિષય એટલે આપણે જે વિચાર થયો એનાથી આમાં શું પૃથકતા છે. 14મી ફૂટનોટમાં એને થોડુંક જુદું એટલું કહ્યું કે બધાની નિત્ય જેવી એક સરખી સ્થિતિ હોવાથી ત્યાં સેવક અને સેવ્યનો ભેદ નથી એ જે કહ્યું, તો એને એમાં એવી રીતે લીધું કે સેવક સેવકની જ અવસ્થામાં રહે છે અને સ્વામી સ્વામીની અવસ્થામાં જ રહે છે, નિત્ય આ જ છે. પણ એ મને પણ ના સમજાયું પ્રીતિ તે કીધું તે, કારણ કે અહીંયા એમ કહી રહ્યા છે કે બધાની એક સરખી સ્થિતિ છે અને સેવક અને સેવ્યનો ભેદ નથી. એ જે કહી રહ્યા છે એ અહીંયા તે બંનેને સેવક સેવક જ રહે છે અને સ્વામી સ્વામી જ રહે છે એ અર્થથી મને ના સમજાયું. અને બીજું તે 17મી ફૂટનોટમાં જે કહ્યું 2માં ભેદ છે, બાકી બધું અમે કાલે જે આ જ રીતે સમજાવ્યું અમે એ રીતે સમજ્યા તો જે બોલીએ જ પ્રમાણે, એટલે એમાં વિચાર કરવો કશું જરૂરી નથી. પણ 14મી અને 17મી ફૂટનોટમાં જરાક આટલું દરો કહેવાનું અલગ થયું. 17મી ફૂટનોટમાં તો એવું કીધું કે સાધનવાળી દશા અહીં કહે છે સ્વામી જો રસરહિત થાય તો ફલ પ્રાપ્ત ન થાય. એમાં સ્વામી એટલે તે ભક્તને જ લીધો કે ભક્ત જ પોતે ભોગતા તરીકે દાસ નથી થયો ત્યાં સુધી એ પોતે ભોગતા રીતે જ રહે છે એવો તે જણાયો. પણ એ અર્થ પણ મને બરાબર નથી જણાતો, પણ જે કહેશે પણ એને આખી આ 17મી ફૂટનોટ છે ને જે એને પોતાને જીવ ભોગતા તરીકે પોતે ભોગ કરે છે એ જ રીતે એને આખું લીધું. અને રસરહિત થાય તો ફલ પ્રાપ્ત ન થાય એટલે પોતે જીવ જ એવો રસરહિત ન થાય તો ફલ પ્રાપ્ત ન થાય એ રીતે જ એને લીધું આખી ફૂટનોટ.
એ મને સમજમાં નથી આવતું. એ જે વિશેષ કરશે પણ 17માં અને 14માં આટલો ભેદ પડી રહ્યો છે પ્રીતિ તારો અમારાથી. એટલે જો 14માં મને એટલા માટે આવું લાગ્યું કારણ કે મેં વલ્લભજીની ટીકામાં ખાલી એટલું જ વાંચ્યું કે વ્યાપી વૈકુંઠે ભગવતઃ સેવકાનામ ચ નિત્યવત સ્થિતિ. તો ત્યાં ભગવાન અને સેવકની નિત્યવત સ્થિતિ છે, એટલે સેવ્ય અને સેવકની નિત્ય સ્થિતિ છે. તો એક સરખી સ્થિતિ છે. ત્યાં સેવક અને સેવ્યનો ભેદ નથી. એટલે કે સેવક સેવ્ય બનતા નથી અને સેવ્ય છે તે સેવક બનતા નથી. એ રીતની ત્યાં નિત્ય સ્થિતિ છે. જ્યારે ભજનમાં ભૂતલ પર જ્યારે આવે છે ત્યારે ઉગ્રસેનના રૂપમાં આપણે સમજ્યા કે ભક્તને પણ સ્વામી બનાવે છે. તો એ દાસત્વ નથી થતું, તે પહેલા પણ સ્વામી રૂપમાં હોય છે ને જ્યારે ફલાવસ્થામાં ફલની આપવા ત્યારે ભોગ કરાવવા માટે પણ એને સ્વામી બનાવે છે. તો અહીંયા આટલી સાધન અવસ્થામાં અને ભૂતલ પરની અવસ્થામાં કે ભજનની અવસ્થામાં, કારણ કે સેવક અને ભજન એ બેમાં ડિફરન્સ છે ને. કારણ કે સેવ્ય અને સેવક એટલે સેવક તો સેવા જ કરે, બીજું કઈ જ ન કરે. પણ જ્યારે અહીંયા ભૂતલ પર આવે છે ત્યારે ભજનની જે ક્રિયા છે તો ભજનની ક્રિયામાં થોડુંક આવું ભગવાન ઉપર નીચે કરે છે કે પોતે ભોગ્ય બને છે, ભોગતા બને છે કે સ્વામી બને છે, સેવક બને છે. એવું જે ડિફરન્સ પેદા થાય છે તે અહીંયા ભજનની ક્રિયામાં જ થાય છે. તો એ સાધન અવસ્થામાં જ્યારે જીવ હોય છે ત્યારે સ્વામી હોય છે ત્યારે એનામાં રસરૂપતા જરૂરી છે. એટલે કે આપણને કોઈ વસ્તુનો આપણને પોતાને કઈ ભોગવવાની વસ્તુ હોય તો આપણે એને ભગવાનને સમર્પિત કરી શકીએ ને. એ સેન્સમાં મને અહીંયા સમજાયું હતું કે જે સ્વામીપણું હોય છે ત્યારે રસરૂપતા કેમ જરૂરી છે. તો આપણામાં જ્યારે દાસત્વ પૂર્ણપણે ખીલેલું નથી હોતું ને જ્યારે પ્રારંભિક અવસ્થા હોય છે ત્યારે આપણામાં પણ સ્વામીપણું હોય છે. ત્યારે આપણામાં જો કોઈ રસની વૃત્તિ ના હોય તો આપણે સેવા ન કરી શકીએ એ વસ્તુથી. એ સંદર્ભમાં મને 17મી ફૂટનોટ આ રીતે સમજાવી દીધી. જે આમાં કદાચ ખોટું પણ હોય, આપ જરા કરજો. પ્રણામ છે. 14મી ફૂટનોટમાં જે વ્યાપી વૈકુંઠમાં સ્થિતિ બતાવી ને ત્યાં સેવક અને સેવ્યનો ભેદ નથી. ભજન જ્યારે કરવામાં, એટલે તું એમ કે છે ભૂતલ પર, તો એ વાત બરાબર એ જ કે જે કાલે કહ્યું હતું. પણ વૈકુંઠમાં ભેદ નથી સ્વામી અને સેવકનો, બધું સચ્ચિદાનંદ રૂપ હોવાથી. અને જો એ સેવ્ય અને સેવક વચ્ચે જે ભેદ થઈ રહ્યો છે એ ભજનમાં ભેદ થઈ રહ્યો છે તો બરાબર છે. એટલું જો તું કહેતી હોય તો એ વાત બરાબર થઈ 14મા ફૂટનોટની. અને 17મી ફૂટનોટની વાત હવે એટલી રહી કે તે જે જીવ પરક જે આખો અર્થ લીધો છે, સ્વામીથી પણ તે ભોગતા તરીકે જીવ જ લીધો છે, એ હજી પણ મને સમજમાં નથી આવી રહ્યું. જે કહેશે એમાં વિશેષ. પણ સ્વામી જો રસરહિત થાય તો ફલ પ્રાપ્ત ન થાય. સ્વામીથી ભગવાન જ જણાય, સેવ્ય જ મને જણાય છે હજી પણ. તો એ સેવકનું સ્વરૂપ દાસત્વ જ્યારે નથી થયું ત્યારે પોતે ભોગતાપણાથી સ્વામી તરીકે, એવું મને નથી સમજાઈ રહ્યું. કેવું હોય તો બાકી વલ્લભજીનો ને આ બંને મતને તો મિક્સ કરવા જેવો નથી. એ તો આપણે કાલે જોઈ ચુક્યા છીએ ને નો જુદો મત છે. એટલે અહીંયા જે આપણે એવું લખ્યું છે સ્વામી સેવક ભાવ અભાવાદ દ્વિતીયવદ એકરસ્યેન તત્ર સ્થિતિ. તો એ સ્વામી સેવકનો ભાવનો અભાવ બતાવી રહ્યા છે પુરુષોત્તમજી. અને વલ્લભજી ખાલી એટલું કહી રહ્યા છે ભગવત સેવકાનામ છે નિત્યવત સ્થિતિ. એટલે નિત્યવત સ્થિતિનો અર્થ જો આપણે એ રીતે કરતા હોય કે પછી ત્યાં વ્યાપી વૈકુંઠમાં બધા જ ભોગ જ કરે છે, કોઈને કઈ સેવા કરવાની જરૂર જ નથી હોતી. તો પરબ્રહ્મ જ બધા હોય ને જો સેવ્ય સેવકનો ભેદ જ ના હોય ને બધા જ જો બ્રહ્મ હોય તો બધા જ ભોગ જ કરે છે, તો પછી ત્યાં ભોગ્ય વસ્તુ શું રહી જાય? એવો પ્રશ્ન થવો જોઈએ ને. એટલા માટે મને વિચાર આવ્યો છે. કે કાલે અમે એ વિચાર કર્યો હતો અહીંયા કે દશલીલા પરે વ્યાપી વૈકુંઠે નિત્યવત સ્થિતિ રૂપાંતરેણ ભજનમ સ્વામી સેવકયોર હિતે. એમાં રૂપાંતરેણ ભજનમ સ્વામી સેવકયોર હિતે એ જે ઉત્તરાર્ધ છે એ વલ્લભજીના અનુસાર ભૂતલ ઉપર પ્રભુ પ્રકટ થઈને જ્યારે રૂપાંતર એટલે સ્વયં એક રૂપથી સ્વામી બને છે, બીજા રૂપથી સેવક બને છે, તો ત્યાં પછી વલ્લભજી એમ કહી રહ્યા છે કે અત્ર સ્વયં પ્રાદુર્ભૂતો ભક્તાનામ અપી અવતારયતિ. ભૂતલ ઉપર અહીંયા
પોતે પ્રાદુર્ભૂત થાય છે અને ભક્તોને પણ અવતાર કરાવે છે. તર્હિ અત્ર પ્રાકટ્ય કો વા તદુત્કર્ષ. તો અહીંયા આ રીતે પ્રાકટ્ય થવા ઉપર એમાં શું ઉત્કર્ષ છે? તો કહ્યું કે રૂપાંતરેણ ભજનમ સ્વામી સેવકયો હિતે. તો આ વૈકુંઠમાં ભગવાનની જે લીલા છે અને ભૂતલ ઉપર લીલા છે એમાં આટલો અંતર છે એ બતાવી રહ્યા છે વલ્લભજી. અને પુરુષોત્તમજી એ જાતનો ભેદ કરતા હોય એવું નથી જણાતું, કેમ કે ભગવત પરમમ ધામ વ્યાપી વૈકુંઠાત્મકમ, પછી શ્રુતિ વચન આપ્યું છે તત્રત્યમ સર્વમ પરબ્રહ્માત્મકમેવ, ત્યાં બધું જ પરબ્રહ્માત્મક જ છે. ઇતિ સર્વેષામ નિત્યવત સ્થિતિ એક રસા સ્થિતિ ન સેવ્ય સેવક ભાવ. એટલે ત્યાં બધી એક રસ જેવી સ્થિતિ હોવાથી કોઈ ન તો કોઈ સેવક છે ન કોઈ સેવ્ય છે. તત્ર હેતુ યતો ભજનમ રૂપાંતરેણ તે ચ રૂપે સ્વામી સેવકયો. એમાં હેતુ આપી રહ્યા છે કે ભજન તો રૂપાંતરથી થતું હોય છે અને તે રૂપમાં તે જે રૂપ છે એ એક સ્વામીનો ને એક સેવકનો, એટલે એક સ્વામી ઇતર સેવક ઇતિ. તો જ્યારે એવું હોય તો ભજન સંભવ બને. પણ વૈકુંઠમાં બધું જ એક રસ હોવાને કારણે, પરબ્રહ્માત્મક જ બધું હોવાને કારણે ત્યાં સ્વામી સેવક જેવું કોઈ હોતું નથી. એટલે ખાલી એટલું વલ્લભજીનું ભલે ડિફરન્સ છે જે પણ વલ્લભજી એટલું કહી રહ્યા છે, વ્યાપી વૈકુંઠે ભગવતઃ સેવકાનામ ચ નિત્યવત સ્થિતિ. તો વ્યાપી વૈકુંઠમાં ભગવાન અને સેવક એવું તો છે જ ને, ત્યાં સેવ્ય અને સેવક તો હોય જ ને, તેમાં ચેન્જીસ ના હોય. પણ વ્યાપી વૈકુંઠમાં બધા જ પરબ્રહ્મ હોય તો બધા જ સેવક સેવ્ય હોય એવું તો ના હોય ને. જે વ્યાપી વૈકુંઠમાં બધા જ ભગવાનની સેવા કરે છે ત્યાં. એ જુદો વિષય છે. અત્યારે તો આપણે બે પુરુષોત્તમજી અને વલ્લભજીના એકબીજાના અર્થથી કોઈ નિર્ણય નીકાળવા જઈએ તો નહીં નીકળે. વલ્લભજીનો અલગ રીતે વિચાર કરવો પડશે, પુરુષોત્તમજીનો અલગ કરવો પડશે. ભલે જે પ્રણામ છે. પ્રણામ કરું હવે. પણ તો 17મી ફૂટનોટમાં બી જે એને જે કહ્યું કે દાસપણાથી એનો ભોગતા ભાવ છે એનો, અને સાધન વાળી દશા કઈ સ્વામી તરીકે ભોગતા ભાવથી રહ્યું, એ બી વલ્લભજીએ જ કહેલું છે. એટલું જ પૂછું છું ખાલી કે છે 17મી ફૂટનોટમાં ના જે એ છે ને પ્ર નથી લખેલું, પણ એ પુરુષોત્તમજીનું જ છે. જે કાલે એમાં મૂલમાં જોયું ને તો એ 17મી ફૂટનોટ પુરુષોત્તમજીની જ છે. જે એટલે પુરુષોત્તમજી કન્ટિન્યુટીમાં કહી રહ્યો. પુરુષોત્તમજીએ જ કહ્યું છે. તો પછી આ અલગ જે અર્થ કર્યો એ ખાલી પ્રીતિ એ પોતાની રીતે જ અર્થ કર્યો છે, વલ્લભજી નથી કરી રહ્યા એમ મારું શું છે. ખાલી કયું 17મી ફૂટનોટમાં કર્યું છે એટલે હમણાં પ્રીતિએ કે સ્વામી જો રસરહિત થાય તો ફલ પ્રાપ્ત ન થાય, તો એને પોતે જીવ જ એવો ભોગતા તરીકે પોતે શરૂઆતની સેવા છે, સાધનવાળી દશા છે એની શરૂઆતની દશા, ત્યારે દાસપણાથી નથી કરતો, એ સ્વામીપણાથી જ કરે છે. એવી રીતે એને અર્થ કર્યો પ્રીતિએ. તો એવું કોઈ અર્થ નથી ને કશે. જીવ આપણે જીવ તરીકે નથી લેતા ને અહીંયા. સ્વામી ને સેવક જે ભગવાન જ રૂપાંતર કરે છે, તો સ્વામી ને સેવક બંને ભગવાન જ બનાવી રહ્યા છે. તો કોઈ જીવની વાત ત્યાં નથી આવી રહી. એ સાધન અવસ્થામાં જે હોય છે ભગવાનનું જે રૂપ, સેવકનું જે રૂપ છે સાધનવાળી દશામાં, તે સેવકના રૂપમાં સ્વામીપણું હોય છે. એટલે જીવ તરીકે હું નથી લઈ રહી, પણ ભગવાનનું જે રૂપ છે એ રીતે આપણે સમજવાનું હતું, એવું વિચાર આવ્યું. એવા દશાયામ ચેત સ્વામી વિરસઃ સિદ્ધ ભાવતા, ત્રીજી કારિકા છે ને એનો અર્થ છે.
તમારામાં કઈ છે? 11મી. તો સેવાની અવસ્થાનો મતલબ સાધન અવસ્થા. સાધન અવસ્થામાં જો સ્વામી રસરહિત થાય તો ફલ પ્રાપ્ત ન થાય, એટલે સિદ્ધિનો અભાવ થાય. અને પશ્ચાત ચેત સેવકત્વમ સ્યાત ફલમ ઈશશ્ચ નો ભવે. પછી જો સેવકપણું, પશ્ચાત ચેત સેવકત્વમ, પછી જો સેવકપણું થાય તો ફલ તરીકે પ્રાપ્ત થાય તો જરૂર સેવક સ્વામી ન થાય. તો એવં ફલદશા સ્થિતિમ ઉક્ત્વા સાધન દશા સ્થિતિમ આહુઃ સેવા દશાયામ ઇત્યાદિ. ફલદશાની સ્થિતિ કઈ ને હવે સાધન દશાની સ્થિતિ કહી રહ્યા છે. સિદ્ધ ભાવતા ઇતિ સિદ્ધે અભાવતા. એટલે સ્વામી જો વિરસ થાય તો સિદ્ધિનો અભાવ થાય, એટલે સિદ્ધિ પ્રાપ્ત ન થાય. તથા ચ વિદ્યમાના અપી સિદ્ધિ અસિદ્ધિ રૂપા इति सेवा दशायाम स्वामी सारस्यम आवश्यकम. એટલે વિદ્યમાના અપી સિદ્ધિ અસિદ્ધિ રૂપા, એટલે સેવકત્વ જે અત્યારે છે સાધન અવસ્થામાં, એને यदि આપણે સિદ્ધિ ગણીએ તો એ સિદ્ધિ પણ અસિદ્ધિ રૂપ જ ગણાય. કેમ ગણાય? કેમ કે સ્વામી વિરસ થઈ ગયો છે. તેથી સેવા દશાયામ સ્વામી સારસ્યમ આવશ્યકમ. એટલે ભક્તની જે સાધન અવસ્થા છે, જ્યારે ભગવત સેવા કરી રહ્યો છે ત્યારે પણ સ્વામીની સરસતા આવશ્યક છે. સારસ્યેન પશ્ચાત ફલદશાયામ ચેત સેવકત્વમ ફલમ સ્યાત સેવક ઈશો ન ભવે દેવ. એટલે પશ્ચાત બીજો ઉત્તરાર્ધ છે 11માનો, એ કહી રહ્યા છે પશ્ચાત ચેત સેવકત્વમ સ્યાત ફલમ ઈશશ્ચ નો ભવે. એટલે પછી ફલની દશા થાય ત્યારે જો ફલ તરીકે સેવકપણું થાય તો સેવક પછી સ્વામી થતો નથી જ. એટલે આ જે સેવક સ્વામી થતો નથી એનો અભિપ્રાય જેને આપણે ત્યાં ગૂઢ સ્ત્રી ભાવ અને ગૂઢ પુંભાવ એ અર્થમાં હોય એવું જણાય છે કે સ્વામીના અંદર રહેલો ગૂઢ ભોગ્ય ભાવ અને સેવકમાં રહેલો ગૂઢ ભોક્તૃભાવ, તો એ જો પાછળથી થાય તો એ પ્રકટ થતો નથી. પણ મને પ્રશ્ન એ છે કે આ સાધન રહિત ભક્તિ માર્ગની વાત જ નથી, જે સ્વસાધન ભક્તિ માર્ગની વાત છે, તો એમાં તો ગૂઢ પુંભાવ ને સ્ત્રી ભાવ એવું કેવી રીતે હોઈ શકે? આ તો સ્વામી એટલે કે જો વાક્ય કેમ કે છે કે તેથી સાધન દશામાં સ્વામી રસવાળા હોય તે જરૂરી છે, પછી ફલની દશા થાય તો કોને? સ્વામીને ફલની દશા થોડી થાય, જીવને જ થાય ને. એટલે જે સેવક છે એને જ થાય ને. તો પહેલા એની સ્વામીની અવસ્થા હોય છે ને પછી એ સેવકની, એટલે એ જે સેવકપણું કરનાર જે છે તેની ફલની દશામાં એને સેવકપણું થાય છે. તો પછી એ સેવકપણું જયારે એને પ્રાપ્ત થાય છે તે પછી એ સ્વામી થતો નથી જ, એટલે પછી એનામાં સ્વામીનો ભાવ આવતો નથી. એટલે સાધન અવસ્થામાં પહેલામાં એનામાં સ્વામીનો ભાવ હોય છે ને, એ દ્રષ્ટિએ અહીંયા મને સ્વામી લાગે છે. જે કાલે વલ્લભજીની આની ટૂંકી નોંધ છે એ જોઈ હતી, પછી આગળનો ભાગ એમાં ત્રુટિત છે, તો એમના તરફથી જે દિશા મળી છે એ જોઈ લો તો આપણને સ્ફુટ થઈ જાય કે અહીંયા જેમ અન્યથા સફલો ન સ્યાત ભક્તિ માર્ગ સસાધન, એમ બીજી કારિકા તમારામાં 10મી એની સમાપ્તિ થયા પછી આશંકા એમ કરી રહ્યા છે કે
નનુ એવં સેવકાનામ સ્વાચ્છંદ્યમ સ્યાત તતશ્ચ સર્વનાશઃ. જો આવું થાય તો તે સ્થિતિમાં સેવક છે સ્વચ્છંદ બની જાય, અને સ્વચ્છંદ બને તો સર્વનાશ થાય. તો એના પર હવે આ સેવા દશાયામ ચેત સ્વામી વિરસઃ સિદ્ધ ભાવતા એ કારિકા આપી રહ્યા છે કે સેવા દશાયામ ચેત સેવક પ્રૌઢ્યા સેવામ ન કુર્યાત ચેત સ્વામી વિરસઃ સ્યાત. એટલે સાધનાવસ્થામાં યદી સેવક છે અને એ સેવકને એવો ભાવ પ્રૌઢ થઈ જાય કે હું જ હંમેશા કરું એવું કંઈ જરૂરી થોડું છે, સ્વામીએ પણ થોડું કરવું જોઈએ. જેમ વિલાઈવાળા પ્રસંગમાં આવે છે કે ઠાકોરજી પોતાની શૈયાસો પણ સંભાળી નથી શકતા. તો સેવામ ન કુર્યાત ચેત સ્વામી વિરસઃ સ્યાત. તો સ્વામી છે વિરસ થઈ જાય છે. તેન સેવકત્વ ધર્મ સિદ્ધ ભાવતા યમ ભવે. તો આવું જદી થાય એટલે કે સ્વામી વિરસ થઈ જાય તો સેવકત્વ ધર્મ છે એમાં સિદ્ધિ અપાવનારું તત્વ ન રહી જાય. અહીંયા સુધી છે, પછી આ ખંડિત છે. એટલે એનાથી એવું લાગે છે કે અહીંયા જે વાત છે, જેમને અત્યારે પ્રભુ સાધન સંપન્ન બનાવી રહ્યા છે, સેવા સાધન જેને અપાવી રહ્યા છે, અને એમાં ભગવાનની વિરસતા નથી ઈચ્છી રહ્યા. તો જે પણ અવસરો અહીંયા આગળ વર્ણિત થયા છે, જેમાં યુધિષ્ઠિર હોય કે ચાહે અન્ય હોય, તો એ લોકોની આ સાધના અવસ્થા છે. એ સાધના અવસ્થામાં અને બધાનો મર્યાદા ભક્તિમાં અંગીકાર છે. તો તે સ્થિતિમાં સ્વામીની વિરસતા થવી ન જોઈએ, એ વિષય આગળ આવી રહ્યો છે. અને તે પછી આગળનો જે વિષય હશે એ મને લાગે છે કે યાદવોના ઉપર જશે કે પશ્ચાચેત સેવકત્વમ સ્યાત ફલમ ઈશશ્ચ નો ભવેત. જોઈએ, હજી તો આ વિષય આપણો આના શ્લોક પૂરા નથી થયા ને. કેટલા શ્લોક છે આમાં? 3 બાકી છે. હા, તો જો એમાંથી કંઈક ઓર નીકળે. પ્રણામ પૂછે. ચલો, અલકાબેન. જી જી જય દંડ પ્રણામ. પહેલાથી ક્ષમા માંગુ જોઈએ કે જેવું થશે મહાપ્રભુજી જેવું કરાવશે એ રીતે હું કરું છું. આપની આડીથી ગઈ એ ભૂલચૂક હોય હશે જ ભૂલ તો, પણ જે આપ સુધારજો. શાસ્ત્રાર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. સ્કંધાર્થ છે સર્ગ લીલા. આ સ્કંદના 33 અધ્યાય છે. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. અધ્યાય અર્થ છે ગોકુળથી દ્વારકા પધારેલા ભગવાનની લીલા. ગોકુળથી દ્વારકા પધારેલા ભગવાનની લીલાનું વર્ણન, અને એમાં શ્રી કૃષ્ણની પગોન લીલા એટલે કે મધ્યની અવસ્થાનું ચરિત્ર છે. પ્રકરણાર્થમાં પહેલા 4 અધ્યાયોથી અધિકારનું પ્રકરણ છે, અધિકાર લીલા છે. પછી અધ્યાય છે કે હરિની કથાના શ્રવણથી અંદરની શુદ્ધિ. તેથી તે કથાના શ્રવણથી જો ભગવાનના ગુણો તેનામાં પ્રવેશ કરે, તેની ઇન્દ્રિયો પણ શુદ્ધ થાય, તો તેથી પણ અધિક અધિકાર પ્રાપ્ત થાય. સર્ગની વ્યાખ્યામાં એવું કહે છે કે બ્રહ્મના ગુણોમાં વૈષમ્ય પ્રગટ થવાને લીધે મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો તથા બુદ્ધિનો જન્મ થાય છે, તેને સર્ગ કહ્યું છે. આ સ્કંદના પહેલા 4 અધ્યાયથી વિદુરજીનો અધિકાર જણાવેલો છે. એમાં પહેલા અધ્યાયમાં પંચમહાભૂતોની શુદ્ધિ, એમાં વિદુરનું તીર્થાટન વગેરે, અને ભગવાનનું ગુણગાન બાહ્ય શુદ્ધિ માટે, અને અને સ્મૃતિમાં પધારેલા ભગવાન જ બીજું હરિ લીધું છે ને, એમાં સ્મૃતિમાં પધારેલા ભગવાન જ સાધન થાય છે એવું કીધું છે. આમાં ત્રીજું કીધું છે કે ભક્તો અને તેમની કથાની એમ 5 પ્રકારે વિદુરજીને સંસ્કાર પામેલા મહાભૂતોનો સર્ગ કર્યો. એમાં પહેલા અધ્યાયમાં મહાભૂતોનો, બીજા અધ્યાયમાં તન્માત્રાનો, અને ત્રીજા અધ્યાયમાં લોભ.
થાય છે. એટલે એ થોડી ઓછી સમજ પડી હતી મને, પણ અત્યારે બોલ્યા અને અત્યારે ડિસ્કશન થયું ને એમાં લોભ લાગે છે મને. હવે 28 શ્લોકોથી ભગવાનના ચરિત્ર એટલે ભગવાને કરેલું કાર્યનું નિરૂપણ, ભગવાને જ આ કાર્ય કર્યું છે એનું નિરૂપણ કરેલું છે. હવે એમાં 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમ 14 અને 14 દેવતાઓ એમ મળીને 28 તત્ત દેવતાઓ શુદ્ધિનું નિરૂપણ કરેલું છે. હવે શ્લોક 18 ભગવાને ધર્મના પુત્ર પાન નંબર 100 ચૌદનીજીમાં ધર્મના પુત્રને 3 અશ્વમેધ કરાવ્યા એવું કહીને હવે 19મા અધ્યાયમાં, હવે મારો 19મો અધ્યાય છે, એ પ્રમાણે ભગવાન ભક્તનું હિત કરીને ધર્મ સ્થાપન કરવાનું ફળ હોય તેની પેઠે પોતાને માટે કરેલી સૃષ્ટિનો ભોગ કરવા લાગ્યા. એમ નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકથી કહે છે. ભગવાન ભક્તિનું મેઇન ભગવાનનું પર્પઝ તો ભક્તનું હિત કરવાનું હતું, પણ આમ બહાર દેખાડવા માટે કે ધર્મનું સ્થાપન કરવા માટે, પણ એને ભક્તના હિતની સાથે સાથે ધર્મનું પણ સ્થાપન કરેલું છે. અને એમને પોતે કરેલી સૃષ્ટિમાં ભોગ કરવા લાગ્યા એવું નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકથી કહે છે. ભગવાન અપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગહ કામાન શિશિવે દ્વાવર્ત્યામ શક્તઃ સાંખ્યમાં સ્થિતઃ. શ્લોકાર્થ લોક અને વેદના માર્ગને અનુસરતા વિશ્વ અને આત્મારૂપ ભગવાન પણ સાંખ્યનો ભોગ કરતા આસક્તિ વિના દ્વારકામાં ઈચ્છેલા પદાર્થો ભોગવતા હતા. શ્રી સુબોધિનીજી, ભગવાનના સેવક યુધિષ્ઠિર વગેરે પણ ભગવાને આપેલું રાજ્ય ભોગવતા હતા. ભગવાન પણ ઈચ્છેલા પદાર્થો ભોગવતા હતા. જુદા જુદા પ્રકારના વિષયોનો ભોગ કરતા હતા એવો અર્થ છે. તે ભગવાન, હવે આ શંકા કરે છે કે તે ભગવાન પોતાના માટે રચેલા જગતનો ભોગ કરે તો જીવ સમાન થઈ જાય, તેથી વિશ્વ અને આત્મારૂપ વિશેષણ યોજેલ છે. એટલે ભગવાને આવી રીતે જીવ જે રીતે ભોગ કરે છે એવી રીતે ભોગ નથી કરેલો, પણ વિશ્વ અને આત્મારૂપ એવું વિશેષણથી સમજાવે છે કે ભગવાન વિશ્વનો વિષય તરીકે ભોગ કરતા હતા. એટલે જે વિશ્વનું વિશ્વરૂપ એટલે બધાનો આત્મા ભગવાન છે, આખા વિશ્વનો આત્મા ભગવાન છે. એટલે વિષયનો એવી રીતે ભોગ કરતા, વિશ્વનો વિષય તરીકે નતા ભોગ કરતા પરંતુ આત્મા તરીકે ભોગ કરતા હતા. કે દરેક આખી સૃષ્ટિમાં પ્રભુ પોતે આત્મા તરીકે છે, એટલે આત્મા તરીકે ભોગ કરતા હતા. કારણ કે 3 પ્રકારની હદ વિનાના હોવાથી તે વિશ્વરૂપ અને આત્મરૂપ છે, પણ માત્ર વિશ્વરૂપથી ભોગ કરતા ન હતા. એટલે વિશ્વરૂપથી નહીં પણ આત્મારૂપથી ભોગ કરતા હતા. એમાં પહેલી ફૂટનોટ છે કે વિશ્વાત્મા કર્મધારય સમાસ છે, એમાં એમ આ વિશેષણ જણાવેલ છે. ભગવાન વિશ્વરૂપ હોય તેમને વિષયની હદ નથી, આત્મા હોવાથી તે સર્વત્ર હોવાથી તેમને દેશની હદ નથી, અને નિત્ય હોવાથી તેમને કાળની હદ નથી. એટલે વિષય, દેશ અને કાળ આ ત્રણેયની હદ નથી. આત્મા નિત્ય હોવાથી ભગવાન આત્મા હોય, કાળની હદ વિનાના છે. એટલે પ્રભુ કાળની હદ વિનાના છે. આ 3 વસ્તુ સમજાવી આપણને કે 3 પ્રકારની હદ વિનાના હોવાથી વિશ્વરૂપ અને આત્મારૂપ છે. હવે બીજો પેરેગ્રાફ છે કે તેમને સર્વસ્થળે વિષયોનો ભોગ પોતાની મેળે જ પ્રાપ્ત થાય. શંકા કરે છે કે તેમને સર્વસ્થળે વિષયોનો ભોગ તો પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે, આમ અમુક પ્રકારથી ભોગ કરે છે એમ કેમ કહેવામાં આવે છે, એવી શંકા થાય. તેથી લોક અને વેદના માર્ગને અનુસરતા, કારણ કે પ્રભુ ભૂતલ પર બિરાજ્યા છે અને લોકને વેદ શિક્ષા થાય એટલા માટે માર્ગને અનુસરતા વિશેષણ ઉજેલું છે. કારણ કે બ્રહ્મ તરીકે તે સદા બધા વિષયનો ભોગ કરે છે. બ્રહ્મ જે વ્યાપક સ્વરૂપ છે તે તો બધા વિષયનો ભોગ કરે છે. અહીં દ્વારકામાં તો લોકને અનુસરીને લૌકિક સાધનથી, લૌકિક ક્રિયાના પ્રકારથી લૌકિક વિષયોનો ભોગ કરે છે. દ્વારકામાં લોકને અનુસરીને એટલે લૌકિક રીતે બધો વિષયનો ભોગ કરે છે. તો વેદને અનુસરીને તો વૈદિક ક્રિયાથી વૈદિક પુત્રોને ઉત્પન્ન કરીને તેમનો અનુભવ કરે છે. એટલે વેદને અનુસરીને, એટલે આપણે જે લૌકિકમાં છે એ રીતે નહીં, પણ વેદમાં જે પ્રમાણે કહ્યું છે પણ વૈદિક ક્રિયાથી પુત્રોને ઉત્પન્ન કરે છે. તેથી અહીં દ્વારકામાં 3 પ્રકારથી ભોગનો અનુભવ કરે છે એવો અર્થ છે. 3 પ્રકારના ભોગથી. વૈદિક, લૌકિક એ થઈ જઈએ ભણવેલું.
વૈદિક, હા, લૌકિક, વૈદિક અને બ્રહ્મ તરીકે. બ્રહ્મ તરીકે, લૌકિક રીતે અને વૈદિક રીતે. હવે ઈચ્છેલા પદાર્થોનો ભોગ કરવામાં આવે ત્યારે કર્મમાંથી છૂટવાનો માર્ગ રહેતો નથી. જો ઈચ્છેલા પદાર્થોનો જો એ ભોગ કરે ભગવાન, તો કર્મમાંથી છૂટવાનો માર્ગ રહેતો નથી. એટલે તે માર્ગ સર્વ ઢાંકી દેનારો હોવાથી, એટલે કર્મ માર્ગ છે એ બધું ઢાંકી દેનારો હોવાથી ભગવાને જીવની પેટે ઈચ્છેલા પદાર્થોનો ભોગ કેમ કર્યો, આવો પ્રશ્ન, આવી શંકા થાય. તેથી દ્વારકામાં, એટલે લૌકિક રીતે એમને લીલા કરી છે દ્વારકામાં, એ શબ્દ યોજેલો છે. આથી ભોગનો કર્મ સાથેનો વિરોધ દૂર કરેલો છે. એટલે એમને જે ભોગ કરે છે તે આજે જે કર્મ છે તે સર્વ ઢાંકી દેનારો હોવાથી એ એમને દોષ નડતો નથી, એનો વિરોધ દૂર કરેલો છે. જેમ છૂટવાનો ઉપાય કરતા કર્મના ફળનો ભોગ કરે તેમ ભોગ કરેલો એવો અર્થ છે. કર્મ જેમ છૂટવાના ઉપાય, એટલે કે કોઈ બી કર્મ કરે તો કશું કામનાથી કરે, છૂટવાના ઉપાય ભોગ કરે, એવો ભોગ કરેલો છે એવો અર્થ છે. જેમ છૂટવાના ઉપાય કરતા કર્મના ફળનો ભોગ કરે તેમ ભોગ કરેલો, એવો અર્થ છે. જ્ઞાનનો વિરોધ ન થાય, હવે કર્મનો વિરોધ દૂર કર્યો, હવે જ્ઞાનના વિરોધ કે છે. જ્ઞાનનો વિરોધ ન થાય તે માટે આસક્તિ વિના શબ્દ યોજેલ છે. એટલે એમને કોઈ જાતની આસક્તિ વગર જ આ બધું લીલા કરી છે. દ્વારકામાં પણ કરી છે તે પણ, કારણ કે આસક્તિ વિનાના ભોગ જ્ઞાનથી વિરુદ્ધ નથી. જો આસક્તિ હોય તો એમને એ થાય, પણ એમને કોઈ જાતની આસક્તિ જ નથી, એટલે જ્ઞાનથી વિરુદ્ધ નથી. એટલે પહેલા કર્મ બતાવ્યું, પછી જ્ઞાન બતાવ્યું. પોતાને માટે રચેલી સૃષ્ટિનો અનુભવ કરતા ભગવાન પોતે પોતાના માટે રચેલી સૃષ્ટિનો આત્મારૂપથી ભોગ કરતા એમ જણાવવા સાંખ્યનો પ્રયોગ કરતા, એટલે કે વૈરાગ્ય સમજાય છે. જે આમાં સાંખ્યનું આપ જરા કરાવજો, પણ મને વૈરાગ્ય લાગે છે. કારણ કે સંખ્યા તત્વોની હોય છે, જેમાં તત્વોની જુદા તરીકે ગણના પોતાના સાક્ષીપણામાં પરિણમતી, પોતાના સાક્ષીપણા તત્વો જેમાં જુદા તરીકે ગણના સાક્ષીપણા પરિણમતી એમ જુદી સૃષ્ટિ રચવાનું પ્રયોજન કહેલું છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે. બીજી કઈ ગઈ? તત્વો દેહરૂપ થવાને લીધે તેમની સંખ્યા બીજાને માટે છે. એટલે તેમની, એટલે કે જીવની સંખ્યા બીજાને માટે છે એવો અર્થ છે. તત્વોથી જીવના દેહ બને છે, તેથી તે બીજાને માટે છે. ભગવાન તો તત્વોની સૃષ્ટિમાં સાક્ષી જ છે, એટલે આ સાક્ષી કયું? સાક્ષીપણામાં પરિણમતી હોવાથી સાક્ષી જ છે. તેમના ભોગ માટે જુદી સૃષ્ટિ છે એવો ભાવ છે. એટલે ભગવાનના ભોગ માટે જુદી સૃષ્ટિ છે, એટલે કે જે વિશ્વાત્મા તરીકે જે બધાના આત્માનો જે ભોગ કરે છે એ એમની સૃષ્ટિ જુદી છે. એટલે આસક્તિ વિનાનું સાક્ષીપણામાં પરિણામ, એટલે સાક્ષી તરીકે એ જોવે છે બધું, એમ જુદી સૃષ્ટિ રચવાનું પ્રયોજન કરેલું છે. આથી ભક્તિનો વિરોધ પણ દૂર થયો, કે એ આવી રીતે ભોગ નથી કરતા, પણ સાક્ષીપણાથી બધું જોવે છે, આખા વિશ્વને ભોગ કરતા નથી, એમ આસક્તિ વગરના છે. આથી ભક્તિનો વિરોધ પણ દૂર થયો. ભગવાન ભોગ કરે છે, જીવ પણ ભોગ કરે છે. ભગવાન જીવ દ્વારા ભોગ કરે છે એવા મતમાં ભક્તિ માર્ગનો વિરોધ થાય છે. એમાં 5મો ફૂટનોટ છે. કારણ કે તે ભગવાન માટે ભોગ કરતો નથી. ચોથી ક્યાં ગઈ? આજે એવું છે, એટલે હમણાં કરું છું. આટલું કરેલું છે, એક જ લીટી રહી છે. હવે 5મી ફૂટનોટ આવે ને, ભક્તિ માર્ગનો વિરોધ થાય છે આ શ્લોકમાં. નાક ઇન્દ્રિય કહી, એમાં કારણ કે તે ભગવાન માટે ભોગ કરતો નથી. ભગવાને કરવાના ભોગ જીવ કરે એ ભક્તિ માર્ગના વિરુદ્ધ હોવાથી ભક્તિ માર્ગનો વિરોધ થાય છે એવો ભાવ હોવાનું જણાય છે. હવે બીજી ફૂટનોટ છે. બીજી ફૂટનોટ કઈ આવેલી છે? જે દેખાય છે મને, ભાગવત 2:39 પ્રમાણે સર્વભોગની મેળે જ પ્રાપ્ત થાય છે. 2:39 પ્રમાણે સર્વભોગ પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે. એટલે 2:39 જે લખ્યું છે કે સર્વથી વૃત્ત્યનુભૂત સર્વા, એ શ્લોક છે. હા જી.
એ શ્લોક છે, જેમ સ્વપ્નમાં દેખાતા મનુષ્યોના દ્રષ્ટા એક છે, તેમ આત્માની પેટે સર્વની બુદ્ધિના કાર્યથી સર્વનો અનુભવ કરનાર એ છે. એ સત્ય આનંદ નિધિનું ભજન કરવું, બીજામાં આસક્ત ન થવું, કારણ કે એમ કરવાથી પાસ થાય છે. આવું આ સમજાવી દીધું. બરાબર છે? બીજું લેવાનું એ તો આશંકામાં એ કહ્યું છે ને કે સર્વસ્થલે વિષયનો ભોગ પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે. તો આમ અમુક પ્રકારથી ભોગ કરે છે એમ કેમ કહેવાયું? એનું સમાધાન અહીંયા આપ્યું છે કે ભગવાન આ રીતે લોક, વેદને અને બ્રહ્મ માર્ગ અથવા તો અલૌકિક રીતે ભગવાન ભોગ કરે છે. એ 1, 2, 3 બતાવે. જી. હવે ત્રીજી ફૂટનોટ રહી ગઈ હતી ને, ચોથી રહી ગઈ. આથી એટલે કે જીવ અને ઈશ્વરને સમાન રીતે આ સૃષ્ટિ બીજાને માટેની હોવાથી, જીવ અને ઈશ્વરને સમાન રીતે આ સૃષ્ટિ બીજાને માટે હોવાથી, આથી એટલે જીવ અને ઈશ્વર માટે જુદી જુદી સૃષ્ટિ હોવાથી એવો અર્થ જણાય છે. એટલે જીવ લૌકિક ભોગ ભોગવે છે ને ઈશ્વર વિશ્વાત્મા તરીકે ભોગ ભોગવે છે. એટલે આ બંને સૃષ્ટિ જુદી છે એવું સમજાય છે મને. અને આ શ્લોક પૂરો થયો. એમાં નાક ઇન્દ્રિય કઈ, હવે એના દેવતા આ 20મા શ્લોકમાં કહેશે. પ્રભુની નાક ઇન્દ્રિયને એટલે સુગંધ ગંધ નામની. તેથી આવું સમજાવ્યું છે મને. તો આપ કરાવો પછી એ ભૂલ ચૂક પ્રશ્ન કરશે તો થશે સ્પષ્ટ. જે છે પહેલા નંબરની ફૂટનોટમાં 2 પુરુષોત્તમ જે પ્રકાશ લખ્યું છે, તો બંને ના હોઈ શકે ને એમ. બીજી જે છે ને કે આત્મા નિત્ય હોવાથી ભગવાન આત્મા હોય કાળની હદ વિનાના છે, ત્યાં પણ પ્રજ લખ્યું છે. તો એના હોય નાનું ભાઈ હોય પહેલી ફૂટનોટ. અને એવી રીતે ત્રીજી ફૂટનોટમાં પણ એવું નથી. તો વિશ્વાત્મા ઇત્યત્ર કર્મધારય બોધનાય આહુ ત્રિવિધેત્યાદિ. ઈશ્વતયા વસ્તુ પરિચ્છેદા ભાવઃ. એટલે વિશ્વરૂપ હોવાથી વસ્તુ પરિચ્છેદ નથી, આત્મત્વેન વ્યાપ્ત્યા દેશ પરિચ્છેદા ભાવ. અને તેનૈવ નિત્યતયા કાલ પરિચ્છેદા ભાવો બોધ્ય. નહીં, અહીંયા સુધી પુરુષોત્તમજી છે. પછી જે છે ને એ નાનુભાઈનું જેઠાણી વાત છે. એ કદાચ આમાં તમારામાં નથી ને જૂનો? હા, એ છે કે ત્રીજામાં તત્વો દેહરૂપ થવાને લીધે તેમની સંખ્યા બીજાને માટે છે એવો અર્થ છે. એટલે જે 28 તત્વો છે તે એનાથી દેહ બને છે, તે બીજાને માટે છે એવું છે. સાક્ષિત્વે પર્યવસ્યતિ એના ઉપર છે. તત્વાનામ સંઘાતતયા પારાર્થ્યેન સા તથા ઇત્યર્થઃ. આમાં બીજું જે છે આમાં પણ એવું જ સમજવાનું છે. પાછળનો અંશ છે નાનુભાઈનો છે.
પ્રણામ છે. આજે પહેલો પેરાગ્રાફ આવ્યો ને 102 ઉપર, એમાં જે લાવ્યું ને, ઈચ્છેલા પદાર્થોનો ભોગ કરવામાં આવે ત્યારે કર્મમાંથી છૂટવાનો માર્ગ રહેતો નથી, એટલે તે માર્ગ સર્વ ઢાંકી દેનારો હોવાથી. એક તો મને આ સર્વ ઢાંકી દેનારો એ શું કહે છે ને એ સમજ ના પડી. પછી એ શંકા કરી અને પછી કહે છે કે દ્વારકામાં શબ્દ યોજેલો છે, આથી ભોગનો કર્મ સાથેનો વિરોધ દૂર કરેલો છે. તો અહીંયા દ્વારકામાં એટલે આ દ્વારકા જંબુદ્વીપમાં નથી એવું કંઈક અહીંયા સૂચન કરી રહ્યા છે. એટલે એ દ્વારકામાં શબ્દ અહીંયા યોજેલો છે એનેથી એ શું કહી રહ્યા છે એના સમજમાં આવે. એટલે કર્મમાં સર્વ ઢાંકી દેનારો હોય, એટલે કોઈ કામનાથી કર્મ કરે તો પછી એનાથી એ ઢાંકી દેનારો હોવાથી ભગવાને જીવની પેટે ઈચ્છેલા પદાર્થોનો ભોગ કેમ કર્યો? ઢાંકી દેનારો હોવાથી. મને બી આ થોડું તો કન્ફ્યુઝન હતું જ. આપ કરાવો ને. હા, જોઈએ કોઈને કઈ કેવું હોય આ સંબંધમાં. પ્રણામ. મારે તો પ્રશ્ન છે. પ્રણામ. મને એવું સમજાયું કે આ સર્વ ઢાંકી દેનારો એટલે જ્યારે આપણે કોઈ ભોગ કરીએ છીએ તો એનાથી કર્મ બંધાય ને એવું કંઈક છે, તો તમે એમાંથી મુક્ત ન થઈ શકીએ આપણે, એટલે માટે જ એ માર્ગ સર્વ ઢાંકી દેનારો હોવાથી એટલે મુક્તિનો માર્ગ એવું સમજાયું. તો ભગવાને જીવની પેટે ભોગ કેમ કર્યો જો બધી મુક્તિનો કોઈ માર્ગ નહીં રહે તો? એવી શંકા થાય તો કે છે કે દ્વારકામાં ભોગ કર્યો. અને પછી મને આ મારો પ્રશ્ન છે કે ભોગનો કર્મ સાથેનો વિરોધ દૂર કર્યો છે, એટલે એ કેવી રીતે? ભોગ તો કરી રહ્યા છે તો કર્મ સાથેનો વિરોધ દૂર કર્યો છે એ મને ન સમજ. એટલે ભગવાન વિશ્વ તરીકે વિશ્વાત્મા તરીકે ભોગ કરી રહ્યા છે ને. આ જે ભોગ કર્યો છે એ ભોગ નથી કરી રહ્યા, એટલે કર્મ સાથેનો વિરોધ દૂર કરે છે. અને આ ઉપરનું જે કહ્યું ઢાંકી દેનારો, એની અંદર તો જો કર્મ કરીએ તો પછી એનું આપણે ભોગ કરીએ તો પછી કર્મ આગળ થયા જ કરે એમ. એવું મને પાછું યાદ આવ્યું, એટલે પાછું કીધું. જે કર્મ સાથેનો વિરોધ તો મને ક્લિયર છે. જે દ્વારકામાં શબ્દ પ્રભુ ભોગ નથી કરતા એટલે વિરોધ કરેલો. મને એવું લાગ્યું આ સેકન્ડ પોઈન્ટ આવ્યું ને 3 પોઈન્ટે આગળ 101 પેજ પર લખ્યું છે એ રેફરન્સ અહીંયા દ્વારકામાં લોકને અનુસરીને લૌકિક વિષયનો ભોગ કરે છે, એટલે આ દ્વારકામાં શબ્દ યોજેલો છે આ સેકન્ડ પોઈન્ટના રેફરન્સથી. તો લૌકિક રીતે ભોગ કરે છે તો પછી લૌકિક રીતે લૌકિક વિષયનો ભોગ કરે છે તો કર્મથી વિરોધ કેવી રીતે થાય? લોકની પ્રમાણે ભોગ કરે છે તો ભોગના રેફરન્સથી બી કર્મ તો થશે. આસક્તિ નથી રાખી ને, એમને આસક્તિ નથી રાખી. જો સાક્ષીપણું આસક્તિ આ બધું આવ્યું એની અંદર, તો ભગવાન એમાં આસક્તિ નથી રાખતા એમાં. અને સાક્ષીપણાથી આખું વિશ્વને જોવે છે બધું. ભલે લૌકિક કહ્યું છે પણ એમને આસક્તિ નથી એવું સમજાય છે. તો પછી એટલે આ આખી શંકાનું સમાધાન આખું પેરેગ્રાફ થી આપણે સમજવું જોઈએ એવું કહો છો? લોક સંગ્રહાર્થ કર્મ કર્યા એ ભગવાન કે છે કે જે 3 લોકમાં ભગવાને કોઈ કર્મ કરવા જેવું છે નહીં, કેમ કે ભગવાન છે, પણ છતાં પણ લોક સંગ્રહાર્થ કર્મ કર્યા છે એવું કોઈ તાત્પર્ય અહીંયા આગળ હોય ને એવું સમજાય. એટલે લોક સંગ્રહ કર્યું છે પણ આસક્તિ વગર કર્યું છે એમ. એ બધે લેપાયા નથી એની અંદર. પ્રણામ જીજી. એટલે પારુલબેન, તમે દ્વારકામાંથી ખાલી લોક સંબંધિત લો છો ને, તો એ દ્વારકામાં ત્યાં મૂળ શ્લોકમાં જે દ્વારકામાં કહ્યું છે એટલા બધા જ ભોગો દ્વારકા માટે કહી રહ્યા છે, ખાલી લૌકિક ભોગની વાત ત્યાં નથી કરી રહ્યા. હા, એ સમજ પડી, મારી ભૂલ હતી. તો પણ ભલે દ્વારકામાં 3 પોઈન્ટ્સ આવી જાય પણ તો એનો ભોગનો કર્મ સાથેનો વિરોધ કેવી રીતે થાય? ભોગ તો કરી જ રહ્યા છે ને, તો કર્મનો વિરોધ કેવી રીતે થાય? એ જે ભોગ કરતા જ નથી પારુલબેન, એમને ભોગ કર્યો જ નથી. દ્વારકામાં લાગે આપણને કે ભોગ કરે, પણ એમને ભોગ નથી કર્યો. એ વિશ્વાત્મા છે ને, એટલે વિશ્વનો ભોગ કરે.
એટલે કર્મ સાથેનો વિરોધ દૂર કર્યો. કોઈ કર્મ થાય નહીં ને, ભોગ ના કરે તો કોઈ કર્મ ના થાય, ભોગ કરે તો બધા આગળ આપણે કર્મ કરવા પડે. એવું સમજાય છે. એટલે એના પછીની લાઈન તમે વાંચો તો તમને સોલ્યુશન મળે છે કે તમે જે વાક્ય વાંચો કર્મ સાથેનો વિરોધ દૂર કર્યો છે, એના પછીનું વાક્ય સાથે વાંચી લો તો. હા, એટલે જ મેં એમ પૂછ્યું કે આ જે શંકા ઉઠાવી છે સેકન્ડ પેરેગ્રાફમાં, એનું સમાધાન આખો પેરેગ્રાફની રીતે જ વિચારવાનું હતું. એટલે મને એવું લાગ્યું વિષય બદલાય છે, આસક્તિ વિના એ શબ્દ સમજાવી રહ્યા છે. તો હું એવું સમજી કે આનું સમાધાન પહેલી લાઈનમાં પતી ગયું. કન્ટિન્યુટીમાં જ લાગે છે મને. પ્રણામજી. મને એવું સમજાય છે પાર્થભાઈને કહ્યું ને એ વાત બરાબર જ લાગે છે. કારણ કે જે બ્રહ્મ તરીકે જે સદા બધા વિષયોનો ભોગ કરે છે તો કરે જ છે, એમાં એમને કર્મ બંધન થવાનું નથી. પણ જયારે દ્વારકામાં એ લોકને અનુસરીને લૌકિક સાધનથી જે કરી રહ્યા છે ત્યાં કદાચ કોઈને એવી શંકા થાય, જે ઉપર અહીંયા કહ્યું કે આટલો બધો ઈચ્છેલા પદાર્થોનો ભોગ કરે છે તો કર્મમાંથી છૂટવાનો માર્ગ તો રહેવાનો નથી. તો એટલા માટે શંકામાં જ એમ કે છે કે જે દ્વારકામાં જે લૌકિક વિષયનો ભોગ કરે છે ને છતાં પણ એ બંધન નથી, એટલે અહીંયા કર્મનો વિરોધ કર્યો. અને જે વેદને અનુસરીને છે એ પણ વૈદિક ધર્મથી છે તો ત્યાં પણ બંધન નથી. બંધન ક્યાં થશે? લૌકિક ક્રિયામાં જ, લૌકિક ભોગ ભોગવવામાં જ થશે. એટલે અહીંયા કર્મ સાથેનો વિરોધ હોય ને જે છે એવું મને લાગે છે. એટલે દ્વારકામાં એ પદને અહીંયા એ કર્યું. પ્રશ્ન હતો કે તું એમ કે છે ને વૈદિક પુત્રોને ઉત્પન્ન કરે એમાં પણ બંધન થતું નથી, તો એ વેદને અનુસરીને વૈદિક ક્રિયાથી વૈદિક પુત્રને ઉત્પન્ન કરે છે તો એમાં કર્મ બંધન તો થાય ને? પણ શાસ્ત્રની આજ્ઞાથી કરી રહ્યા છે, ધાર્મિક કરી રહ્યા છે તો બંધન તો ના થાય ને, એમનું કર્તવ્ય નિભાવે છે. જયારે લૌકિક વિષય તો પોતે કર્મથી બંધાઈ જાય. લોકમાં પણ તમે જુઓ, લૌકિક વિષયોનો ભોગ કરશે તો એ કર્મથી બંધાશે, કારણ કે પોતે ભોગ જ એટલા માટે કરે છે કે હું ભોગવું, તો એને બંધન થશે. ધર્મથી પણ નહીં થાય ને બ્રહ્મ તરીકે પણ કદાચ ન થાય, એટલે ન થાય. પણ આ લૌકિક થી મને દ્વારકામાં જે કહ્યું છે ને તો ત્યાં બધા પોતે પણ ભોગ કરે છે ને બધાને પણ ભોગ કરાવે છે. તો કદાચ અહીંયા કર્મ બંધન થાય તો એ અર્થમાં અહીંયા દ્વારકામાં કહીને કર્મ સાથેનો વિરોધ એટલા માટે દૂર કર્યો કે જે આ લૌકિક ભોગ પણ ભોગવી રહ્યા હતા ને છૂટવાના ઉપાય કરતા, કે હવે આમાંથી આ લીલા છે ને આમાંથી તો એમને છૂટવાનું છે, એવી રીતે એમને ભોગ કરાવે છે ને પાછળથી એમને વૈરાગ્ય કરાવશે. તો આ ફલનો ભોગ પણ છૂટવાના ઉપાય તરીકે કરે છે. એટલે અહીં દ્વારકામાં એ શબ્દ મને સમજાઈ રહ્યો છે એ અર્થમાં છે. એટલે મૂળમાં એવું કહ્યું ને કે લોક અને વેદના માર્ગને અનુસરતા વિશ્વને આત્મારૂપ ભગવાન પણ સાંખ્યનો પ્રયોગ કરતા આસક્તિ વિના દ્વારકામાં ઈચ્છેલા પદાર્થો ભોગવતા હતા. અને જે તે ત્રણ આ પોઈન્ટ કહે ને બ્રહ્મ, લૌકિક ને વૈદિક, ત્યાર પછીનું વાક્ય એમ જ છે, તેથી અહીં દ્વારકામાં ત્રણેય પ્રકારથી ભોગનો અનુભવ કરે છે. તો એ ત્રણેય પ્રકારના ભોગ માટે ભોગ જ વાત આવી ને એટલે ભોગ માટે કે છે. કોઈ પણ પ્રકારનો ભોગ હોય તો એનાથી કર્મબંધન થાય, તો એ કહે છે કે કર્મબંધન એટલા માટે નથી થતું કે એ કર્મના ફલનો ભોગ કરતા નથી, તેમ છૂટવાનો ઉપાય કરતા કર્મના ભોગ ફલનો ભોગ કરે તેમ ભોગ કરેલો, એવો અર્થ છે. ત્રણે ત્રણ ભોગમાં નહીં આવે ના, આસક્તિ વિના એ જ્ઞાનમાં આવશે. આસક્તિ વિના એ ત્રણે ત્રણ માં આવશે કે જે કઈ પણ કર્મથી કરે. એટલે આજે કહ્યું ને તે માર્ગ સર્વ ઢાંકી દેનારો, એટલે કે જે કર્મ માર્ગ છે ને એની પછી કર્મ જો એમને થયા કરશે, જે લૌકિક ભોગ ભોગવશે તો કર્મ તો ઉત્પન્ન થયા જ કરશે. એટલે એ સર્વ ઢાંકી દેનારો, એટલે કે આગળ ગતિની પ્રાપ્તિ ના થાય એવો એ કર્મ માર્ગ છે. તો ભગવાને જીવની પેઠે કેમ ભોગ કર્યા એમ અહીંયા જે શંકા કરી એમાં કે છે દ્વારકામાં શબ્દ યોજેલો છે. એટલે ભોગનો કર્મ સાથેનો વિરોધ દૂર કરેલો છે. એટલે કર્મ સાથેનો જે ભગવાને ભોગ કર્યો ને એને આપણે લઈએ તો આસક્તિ વિના ભગવાને આ જે ભોગ કર્યો લૌકિક ભોગ તે પણ આસક્તિ વિના કર્યો. પછી આ વૈદિક જે બતાવ્યો ધર્મથી કર્યો, વૈદિક પુત્રને ઉત્પન્ન કરી તેમનો અનુભવ કરે છે, એ જે વૈદિક કહ્યું ને તે પણ આસક્તિ વિના. એટલે ત્રણે ત્રણ જે કર્યા ને એ ત્રણે ત્રણ આસક્તિ વિના ભગવાન કરી રહ્યા છે. જે ઉપર પણ બતાવ્યું આપણને કે વિશ્વાત્મા, વિશ્વ અને આત્મારૂપ ભગવાન પણ સાંખ્યનો પ્રયોગ કરતા. એટલે ત્રણે ત્રણ ની લોક, વેદ અને આત્મારૂપ એ બધું ત્રણે ત્રણ જે ભોગ કર્યા એ આસક્તિ વિના કર્યા અને એટલા માટે એમને બંધન નથી થતું એવું મને સમજાય છે.
પ્રણામ જી. મને આટલામાં એવું સમજાયું કે અભેદ દ્રષ્ટિથી બધું ભગવાન ભોગ કરે છે. ભગવાનને ભેદ છે નહીં કે આ પદાર્થ હું નથી ને આ પદાર્થ હું છું. અભેદ દ્રષ્ટિથી ભોગ કરે છે, એટલું મને સમજાયું. તો પછી ભોગ જ નથી ને, ભેદ છે ત્યાં ભોગ છે, પણ પ્રભુને તો ભાઈ ભેદ છે જ નહીં પ્રભુની દ્રષ્ટિથી, તો અભેદ દ્રષ્ટિથી ભોગ કરે છે એટલું સમજી સરસ. પ્રણામ. એ તો માનતી બરાબર, પણ કર્મ સાથે વિરોધ જે બતાવે છે ને એ કયા ભોગ થી એટલું જાણવું છે, એ પ્રશ્ન છે મેઇન. લોકના તો એ જ તો કઈ વિષયનો ભોગ જે લોકની માફક જો ભોગવશે તો અભેદ દ્રષ્ટિથી જયારે ભોગવી રહ્યા ત્યારે કોઈ બંધન જ નથી. બંધન તો ભેદથી થઈ રહ્યો છે ને. એમને લોકની જેમ ભોગ કરે જ નથી. એટલે આમાં છે ને કર્મથી ક્રિયા લેવાની, બધી ભગવાનની જે બી ક્રિયા છે તો લૌકિક ક્રિયા અને વૈદિક ક્રિયા, તો ક્રિયા જ્યાં આવે છે ત્યાં કર્મ માર્ગ આવે છે. ઇન્વોલ્વમેન્ટ જ્યાં નથી ત્યાં જ્ઞાનની વાત આવે છે અને સાક્ષી ભક્તિની વાત આવે છે. સોરી મારો ફોન વચ્ચે ડિસ્ટર્બ. અને જે છે પછી આ સાંખ્યનો પ્રયોગ કરતા જે મૂળ શ્લોકાર્થમાં લખ્યું છે એનાથી બી કઈક આને કનેક્ટ થાય છે કે પ્રયોગ કરતા આવી રીતે ભોગવતા હતા, તો એ અહીંયા આવ્યું છે પાછળ સાંખ્યનો વિષય, પણ આમ નોર્મલ સ્ટેટમેન્ટમાં શું સમજી શકાય? ભગવાન પણ સાંખ્યનો પ્રયોગ કરતા આસક્તિ વિના ભોગવતા હતા, એનાથી કઈ આ સંદર્ભ છે આ પ્રશ્ન? સાક્ષીવત ભોગવી રહ્યા છે એટલું મને અહીં સ્પષ્ટ સમજાય છે કે સાક્ષીવતમાં તો કોઈ દોષ છે જ નહીં ને. જયારે ભોગ ઇન્દ્રિયોના ભોગોના માટે જયારે ભોગવી રહ્યા છે ત્યારે બંધન છે. સાક્ષીવતમાં શું છે? આસક્તિ રહિત છે, સાક્ષીપણાથી કરી રહ્યા છે. આ બે શબ્દો તો પર્યાપ્ત છે, અભેદ બુદ્ધિ અને સાક્ષીપણાથી. તો એમાં તો કોઈ બંધન થશે જ નહીં ને. તો સાંખ્યનો પ્રયોગ ન લખ્યું હોત ને સાક્ષીપણાથી લખ્યું હોત તો શું ફરક પડત? એટલે કઈક સાંખ્યનું અલગ હશે અર્થ. એ તો અહીંયા કહ્યું છે ને, સંખ્યા હિ તત્વાના યત્ર ભિન્નતયા ગણ. મને ત્યાંથી જે નથી સમજાતું સાંખ્યનો પ્રયોગ કરતા, અને આ જે ત્રીજી ફૂટનોટ આવી છે ને ત્યાં સુધી નથી ખ્યાલ આવતો. જે પ્રણામ છે ને સાંખ્યનો શબ્દ શું કરવા વાપર્યો કે દેહધારીઓને માફક. દેહધારીઓને માફક નથી કરતા. સાંખ્ય તો દેહધારીઓ માટે છે, સમજવાની વસ્તુ. થઈ ગયું? ના જે આપ જ કરો, નથી થયું બિલકુલ. પ્રણામ. એક તો આશંકા કામ ભોગે हि निर्गमन मार्गो नास्ति इति तस्य सर्वावरकत्वं सा सर्वावरकत्वात् कथम भगवान जीववत कामान सेवे. તો મૂળમાં એમ કહ્યું ને કે આ ભગવાન પણ વિશ્વાત્મા છે, લોકવેદના પથનું અનુસરણ કરતા આસક્તિ વિના સાંખ્યમાં સ્થિર રહીને દ્વારકામાં ભગવાને કામ ભોગવ્યા. તો પ્રશ્ન એ છે અહીંયા કે કામથી અથવા કામ ભોગે એટલે કામનાથી અથવા ભોગ ભોગવવાથી પછી બહાર નીકળવાનો એમાંથી રસ્તો રહી નથી જતો, કેમ કે એ ભોગ જે છે એ બધાનો આવરક છે. તો કથમ ભગવાન જીવવત કામાન સેવે. ભગવાને શા માટે સાધારણ જીવની જેમ કામ ભોગવ્યો? તો ઇત્યત આહ દ્વારવત્યામ અસક્ત સાંખ્યમાં સ્થિત. આખો જ વિષય આવશે એના ઉત્તરમાં
કે ભગવાને દ્વારકામાં આસક્તિ વિનાના થઈને સાંખ્યમાં સ્થિત થઈને કામ ભોગવ્યો, એટલે ભોગ ભોગવ્યા. અનેન કર્મ વિરોધ પરિહૃત, એટલે દ્વારકા માત્રમાં કરવાથી કર્મ વિરોધ નો પરિહાર કર્યો છે એવું તાત્પર્ય નથી, પરંતુ દ્વારકામાં રહીને સાંખ્યમાં સ્થિતિ કરીને આસક્તિ વિનાના થઈને ભગવાને આ ભોગ ભોગવ્યા છે, તેથી કર્મ વિરોધનો પરિહાર થઈ ગયો. કર્મ વિરોધનો મતલબ શું? કર્મણા કર્મ નિર્હારો નહ્યાત્યંત વૈશ્યતે. કર્મથી કર્મનો ક્યારે પણ પરિહાર થઈ શકતો નથી, એટલે એનો ગુણાકાર થયા જ કરે છે. તો યથા નિસ્તારણોપાયમ કુર્વાણઃ કર્મફલમ ઉપભુંક્તે તદ્વદિતિ. એટલે કર્મને છોડવાનો ઉપાય કરનારો વ્યક્તિ જે રીતે કર્મફલને ભોગવે છે તેવી રીતે ભગવાને અહીંયા કર્યું છે. ઉદાહરણ તયા એમ સંન્યાસ ધર્મનું જે પાલન કરતો હોય તો સંન્યાસ છે એ તો મોક્ષ માર્ગ માટે નિવૃત્તિનો ધર્મ છે. માનો કે કોઈ દિવસ કોઈ વ્યક્તિએ સંન્યાસ ગ્રહણ કર્યો, દીક્ષા લીધી અને વિધિ સંપન્ન થયા પછી ભિક્ષા માંગવા ગયો, તો ઓલો એમ કે ભાઈ તું જયારે મરવા જ નીકળ્યો છો તો પછી ખાવાનું શું કામ માંગે છે, મર ને જઈને. એવું કે ને બધું જ છોડ્યું છે તો હવે કટોરો લઈને શું કામ આવી ગયો મારી પાસે? પણ એવું નથી ને. જે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરે છે એ પણ યાવત જીવન ભોજનાદિની તો ભિક્ષા માંગીને જ કરે જ છે. એવી રીતે નિસ્તારણોપાયમ કુર્વાણ કર્મફલમ ઉપભુંક્તે તદ્વદિતિ. હવે જ્ઞાન માર્ગ પણ એમ કે છે કે ભાઈ આ બધા ભોગ ભોગવવાની શું જરૂર છે? તો આસક્તિ આ ભોગો હિ જ્ઞાન વિરોધી, એટલે ભગવાને તો આસક્ત થઈને કર્યું છે. અને ત્રીજું જે સાંખ્યમાં સ્થિત હોય એનું સમાધાન આપી રહ્યા છે કે સ્વાર્થમ કૃત સૃષ્ટિમ અનુભવતી ઇતિ જ્ઞાપયિતુમ આહ સાંખ્યમાં સ્થિત ઇતિ. ભગવાને આ જે સૃષ્ટિ છે એ પોતાના માટે પ્રકટ કરી છે, તો જે પ્રકટ થયા છે એને જોઈ રહ્યા છે ભગવાન, એની સાથે રહી રહ્યા છે. તો આ જેટલું પણ દ્વારકા મથુરાથી અહીંયા પધારીને દ્વારકા બસાવી, ઇન્દ્રની સભા આવી ને વૃક્ષ આવ્યા અને યાદવો બધા ત્યાંથી આવીને અહીંયા વસ્યા, તો આ બધી સ્વાર્થકૃત સૃષ્ટિ કરી હતી. તો સ્વાર્થમ કૃત સૃષ્ટિમ અનુભવતી, પોતે પોતાના માટે કરેલી જે સૃષ્ટિ છે એનો અનુભવ કરી રહ્યા છે એ જણાવવા માટે અહીંયા સાંખ્યમાં સ્થિત એમ કહ્યું. તો સંખ્યા હિ તત્વાના, આ જે સંખ્યા છે એટલે ગણના છે તત્વોની છે. યત્ર ભિન્નતયા ગણના સાક્ષિત્વે પર્યવસ્યતિ ઇતિ સર્ગભેદે હેતુ નિરૂપિત. તો જે ગણના કરે છે પોતાને અલગ રાખી અને જે બાકીનું છે એની ગણના કરે છે ને, તો ગણના કરનારો છે તો સાક્ષી છે. તો આ જે સાંખ્યમાં સ્થિત એનાથી એ સિદ્ધ થયું કે ભગવાને સાક્ષી રૂપ થઈને આ ભોગ કર્યો છે. અનેન ભક્તિ વિરોધોપી પરિહૃત, અને આનાથી ભક્તિના વિરોધનો પણ પરિહાર કર્યો. ભગવાન ભૂંગતે જીવો ભૂંગતે, ભગવાન પણ ભોગ કરે છે, જીવો પણ કરે છે. જીવ દ્વારા ભગવાન ભૂંગતે, જીવ દ્વારા પણ પાછો ભગવાન ભોગ કરે છે. તો આ રીતે ભક્તિ માર્ગ વિરોધો પક્ષે ભક્તિ માર્ગ વિરોધો ભવતી. તો એનો અહીંયા ભક્તિ માર્ગ શું લખ્યું છે આમાં?
વિરોધ હો કે અવિરોધ? માર્ગનો વિરોધ થાય છે એવું લખ્યું છે. ભગવાન જીવ દ્વારા ભોગ કરે છે એવા મતમાં. તો જીવત દ્વારા ભગવાન ભુંક્તે ઇતિ પક્ષે ભક્તિ માર્ગ વિરોધો ભક્તિ. હા, બરોબર છે. ભગવાન ભુંક્તે જીવો ભુંક્તે એટલે દ્વારકાવાસીઓનો પણ ભોગ સિદ્ધ થયો છે, ભગવાનનો પણ સિદ્ધ થયો છે. થયું. હા, પ્રણામ છે. જે પ્રણામ. પણ આ ત્રીજી ફૂટનોટમાં જે ત્રીજું છે ને તત્વો દેહરૂપ થવાને રીતે તેમની સંખ્યા બીજાને માટે છે, એ પુરુષોત્તમજી જે કહે છે એ શું કહેવા માંગે? એ ના સમજાવે છે. પ્રણામ. એટલે ભગવાન અને જે સર્જાયું છે એ ભગવાન માટે છે, તો ભગવાન એનાથી અલગ થયા ને. જી જી. હા હા જી. પ્રણામ જી. રીતે સમજાય. પ્રણામ જી. આ છેલ્લી લાઈનમાં જે આવે છે કે આ શ્લોકમાં નાક ઇન્દ્રિયો કહી, તો નાક ઇન્દ્રિયોનું આ લોકોએ કઈ રીતે કનેક્શન કર્યું છે, ન સ્પષ્ટ થયું. એટલે ભૂમિનો ગુણ ગંધ છે એટલે નાક ઇન્દ્રિય લીધી ને એમાં. એવું સમજાય છે મને. પણ તમે ખાલી એક ગંધ જ અત્યારે કેવી રીતે વિચાર્યું? ભૂમિનો ગુણ, ભૂમિના ગુણ તો ઘણા બધા હોય ને, તો અહીંયા ખાલી ગંધ જ કેમ આપણે પકડીએ છીએ? એનો ખ્યાલ આવ્યો. એટલે પૃથ્વી પાછી રડતી જાય છે ભગવાન પાસે કે હજુ થોડો ભાર ઓછો નથી થયો, તો એના માટે ભૂમિ પરનો ભાર ઉતારવા માટેનું મને એવું કંઈક સમજાય છે. મેં વાંચ્યું હતું પણ મને એટલો ખ્યાલ નથી આવતો. આપ સમજાવજો. આમાં એમ છે કે યુધિષ્ઠિર બ્રહ્મ તરીકે લોકને અનુસરીને ને વેદને અનુસરીને સુખરૂપ ગંધ લેતા પ્રભુ એટલે નાક ઇન્દ્રિય કહી, એવું સમજાય છે જે છે. અને આ સાંખ્યની સંખ્યાનું કહ્યું ને એ 9મા શ્લોકમાં પણ આવે છે. 10 પુત્રો ઉત્પન્ન કર્યા એ પ્રભુએ સાંખ્યની પેઠે કરેલા છે, સાંખ્યનો આશરો લઈને કરે છે, એટલે આમાં પણ સાંખ્યનું આવ્યું એટલે મેં કહ્યું છે. પ્રણામ. પુરુષોત્તમજી આનું પ્રકાશમાં સમાધાન કર્યું છે કે ભાગવતમાં 1:3:36 સવા ઇદમ વિશ્વમ અમોઘ લીલઃ સૃજત્યવત્યતિન સજ્જતેસ્મિન ભૂતેષુ ચાંતરિત આત્મતંત્ર ષાડ્વર્ગિકમ જિગ્રતિ ષડ્ગુણેશ. આ શ્લોકનો એમણે સંદર્ભ ટાંક્યો છે અને ત્યાં એ વાત બતાવી છે કે ભગવાન પોતાની અમોઘ લીલાથી આ વિશ્વની રચના કરે છે, એનું પાલન કરે છે અને સંહાર કરે છે, પણ એમાં આસક્ત થતા નથી. અને એ બધાના પ્રાણીઓમાં હૃદયમાં સ્થિત થઈને પોતાની ઈચ્છાથી આ બધું કરે છે. અને આ જે 6 જે ગુણો છે ષાડ્વર્ગિકમ, એમાં જે ષાડ્વર્ગિકમથી જે 6 ગુણો છે એને જિઘ્રતિ, એને સૂંઘે છે. તો શ્લોક કીધો 1:36 માં જ છે. હા જય. તમે ગોતી લીધો? પુરુષોત્તમજીનું કહ્યું છે. હા જી. હા, તો વાંચો ને શું છે. સદા સફળ લીલાવાળા તે નિશ્ચય આ વિશ્વ રચે છે, તેનું રક્ષણ કરે છે અને તેનું ભક્ષણ કરે છે. આમાં તે આસક્ત થતા નથી અને ભૂતોમાં છુપાયેલા સ્વતંત્ર રહીને તે 6 ગુણોના ઈચ્છના વર્ગોનો ભોગ કરે છે. શ્લોક વાંચ્યું. સદા સફળ લીલાવાળા વિશે સંધ્યા એવું કહ્યું છે. નહીં, બસ આજ તો વાત થઈ ને. તો ષાડ્વર્ગિકમ જિઘ્રતિ,
આજે ઇત્યત્ર ઉક્તા ગ્રહણ ક્રિયા. તો પુરુષોત્તમજી જણાવે છે કે આ 1:3:36 ભગવાનની જે ગ્રહણ ક્રિયા કહી છે એ અહીંયા સમજવું જોઈએ. એટલે દ્વારકામાં ભગવાન જે રીતે આ ભોગ કરી રહ્યા છે એ ગ્રહણનું કાર્ય છે. તથા ચ એતલ લીલા વિશિષ્ટ સ્મૃતમ સત ગ્રહણેન્દ્રિય સંસ્કાર જનકમ. તો ભગવાનની આ લીલા વાળું જે સ્મરણ છે એ ગ્રહણેન્દ્રિયના સંસ્કાર કરનારું છે, એ આશય છે. હાજી જીજી, સ્પષ્ટ થયું. પ્રણામ જીજી. મને એક પ્રશ્ન છે જે આજે છેલ્લી લાઈનમાં એમ કહ્યું ને કે ભગવાન ભોગ કરે છે ને જીવ પણ ભોગ કરે છે. ભગવાન જીવ દ્વારા ભોગ કરે છે એવા મતમાં, તો એવા મતમાં એટલે કે જે આ તત્વોને જુદા ગણીને આત્મા, એ કેવી રીતે સમજવાનું છે? જે આ ભગવાન ભોગ કરે છે ને જીવ પણ ભોગ કરે છે, ભગવાન જીવ દ્વારા ભોગ કરે છે એવા મતમાં ભક્તિ માર્ગનો વિરોધ થાય છે. ઉપરનામાં એમ, હા, એટલે જે ભક્તિનો વિરોધ દૂર કર્યો એમાં ભગવાને તત્વોને પોતાના દેહરૂપ ગણ્યા, તો તત્વોમાં આ જીવોને લેવાના. હા, દેહ જ લેવાના તત્વોમાં. 28 તત્વોથી બનેલો દેહ પંચમહાભૂતો. અહીંયા જે જીવ પણ ભોગ કરે છે ને, તો એ જીવને તત્વમાં લેવાના, એમ પૂછું છું. જેને આ ભક્તિ માર્ગનો વિરોધ કેવી રીતે સમજવાનો? નહીં, એ વિષય ભક્તિ માર્ગ સાથે જોડાયેલો નથી. મૂળ વસ્તુ એમ કહી રહ્યા છે કે ભગવાન સાંખ્યમાં રહીને ને દ્વારકામાં આ વિષયોનો ભોગ કર્યો, તો સાંખ્યમાંથી એ વિષય છે કે જે સૃષ્ટિ છે એમાં પુરુષ અને પ્રકૃતિથી સંઘાત બને છે. તો એક તો બે તત્વો ભિન્ન છે એ વાત સમજી લેવી જોઈએ. પૂર્વમાં અશક્ત કહ્યું એટલે આત્મા અનાત્માનો વિવેક જેવી રીતે ભેદને સમજવા માટે ઉપકારક હોય છે, તેવી રીતે ભગવાને પણ અહીંયા ભોગમાં આસક્તિ રાખી નથી એ બતાવ્યું. હવે રહી વાત એ કે સાંખ્યમાં આસ્થિત એમ કહ્યું તો એનો અભિપ્રાય શું સમજવો? તો સાંખ્યનો મતલબ કહી રહ્યા છે કે સંખ્યા હિ તત્વાનામ. સંખ્યા જે છે તત્વોની ગણના હોય છે, અને જે ગણના છે એ ભિન્નતયા ગણના જ્યારે કરવામાં આવે એટલે આત્મા અને અનાત્મા, તો અનાત્મભૂત પદાર્થો કયા છે એ ગણો, તો એમ ગણતા આત્માને પોતાનાથી પૃથક કરવામાં આવે છે. તો જે પૃથક રહીને ગણના કરે છે એ સાક્ષી બન્યો. એથી સર્ગ ભેદે હેતુ નિરૂપિત. તો આજે સર્ગના ભેદમાં આ બે જે સર્ગ છે જીવ ને જળનો, એમાં આ ભેદનું અહીંયા નિરૂપણ થયું. તો જે કંઈ પણ પ્રકટ થયું છે એ સંઘાત પરાર્થત્વાત. પુરુષોત્તમજી એને સમજાવે છે કે તત્વાનામ સંઘાતતયા પારાર્થ્યેન સા તથા ઇત્યર્થ. મહાપ્રભુજી એમ કહે છે કે સાક્ષિત્વે પરિવસ્યતિ, એનો મતલબ શું થયો કે જે કંઈ પણ જે સંઘાત છે પરાર્થ છે. તો એવમ જીવેશ્વર સાધારણ પારાર્થ્ય બોધનેન અનેન ભક્તિ વિરોધો વિપરીત. એમાં અનેન પદથી શું સમજવું જોઈએ? તો એને પુરુષોત્તમજી સમજાવી રહ્યા છે કે જીવ અને ઈશ્વર આ બંનેના અનુલક્ષીને જે સંઘાત પેદા થયો છે એ પરાર્થ છે, એ રીતે એને સમજવું જોઈએ. તો અનેન ભક્તિ વિરોધો વિપરીત. તો થયું શું અહીંયા કે ભગવાને પણ ભોગવ્યું છે અને જીવે પણ ભોગવ્યું છે. તો જે પેદા થયો છે સંઘાત પરાર્થત્વાત, તો પરાર્થ હોવાથી અહીંયા જીવ અને ભગવાન બંને દ્વારકામાં આને ભોગવ્યું છે, જેનું ભગવાનના ભોગનું આગળ વર્ણન આવશે. તો ભગવાન ભૂંગતે જીવો ભી ભૂંગતે. હવે જો
વિરોધ ક્યાં આવે કે જીવત દ્વારા ભગવાન ભૂંગતે ઇતિ પક્ષે ભક્તિ માર્ગ વિરોધો ભવતી. એટલે ભગવાન ભોગ ન કરે અને જીવ દ્વારા ભોગ કરે, જે અંતર્યામીના સ્વરૂપના વિષયમાં એમ કહેવામાં આવે છે કે ઓલો ભોગ કરે છે ને આ સાક્ષી રીતે જુએ છે, તો એ રીતે, અથવા ભગવાન જીવાના આત્મા રૂપ હોવાથી જે જીવ દ્વારા થતો ભોગ છે એ ભગવાનનો ભોગ છે એવું કહો, તો પણ એ ભક્તિ માર્ગ સાથે વિરોધ થાય, કેમ કે એમાં જીવનો ભોગ સિદ્ધ ન થાય. પણ અહીંયા ભગવાને એવું નથી કર્યું. મને થોડું હજુ એ નથી સમજાતું કે અહીંયા ભક્તિનો વિરોધ દૂર કર્યો એની સાથે સાંખ્ય લીધું છે ને, તો એ સાંખ્યમાં જે તત્વોની ગણના કરે છે કે પોતાના દેહ વગેરે, ભગવાન એમ કે છે તત્વો એ પોતાનો દેહ છે, એટલે દેહમાં ઇન્વોલ્વમેન્ટ નહીં રાખીને ક્રિયા કરે છે, આસક્તિ વિના, એટલે કે દેહથી જે ક્રિયા કરે છે એમાં એમને આસક્તિ નથી, એટલે એ પોતે આત્માને પોતે અલગ માનીને પોતે ભોગ કરે, એટલે આત્મા છે ને દેહ ભોગ કરે છે એમ માનીને દેહને ભોગવવાનું કહ્યું. હવે એવી રીતે ભક્તિનો વિરોધ દૂર કર્યો, એટલે કે ભક્તિ માર્ગમાં આવું હોય છે એમ સમજવાનું ને. ભક્તિ માર્ગમાં જે છે એનું સ્વરૂપ એ રીતે બતાવ્યું કે ભગવાન પણ ભોગે અને જીવ પણ ભોગે. તે આમાં કેવી રીતે સમજાવ્યું? મને નહીં સમજાતું. એ સંગાત પરાર્થતાનું પુરુષોત્તમજી કહી રહ્યા છે ને, આ તો મૂળમાં કહેલું છે કે ભગવાન ભૂંગતે જીવો ભી ભૂંગતે, અને વિરોધનું સ્વરૂપ શું કે જીવત દ્વારા ભગવાન ભૂંગતે એથી પક્ષે ભક્તિ માર્ગ વિરોધો ભવતી. એટલે આ ભગવાન ભોગ કરે છે ને જીવ પણ ભોગ કરે છે, તે ઉપરના સાથે લેવાનું ને પછીનું વાક્ય વિરોધમાં લેવાનું છે. હા જી 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 દંડવત પ્રણામ. જે આપણે સંસ્કૃતમાં શું કીધું આપે મને ના સમજ પડી. નહીં, અહીંયા જે કહ્યું છે ને તે જ છે. આથી ભક્તિનો વિરોધ પણ દૂર થયો. શું દૂર થયો? કે ભગવાન ભોગ કરે છે, જીવ પણ ભોગ કરે છે, તો બંને અહીંયા સુખી છે. એવું નથી કે એકલા ભગવાન જ કરે છે, કે એવું પણ નથી થતું કે ભગવાન ન કરીને ભગવાન સાતમા આસમાન ઉપર બિરાજી જાય અને જીવ જ ભોગ કર્યા કરે. વિરોધ તો થાય કે ભગવાન જીવ દ્વારા ભોગ કરે છે એવા મતમાં ભક્તિ માર્ગનો વિરોધ થાય છે. જી જી સંગાત અને પરાર્થિત આપણે સમજાયું ને તે જે આવું તો વિચાર્યું જ નતું. હાજી તો અલગ જ છૂટું પડ્યું, તો અલગ જ સમજતા હતા. પ્રણામ. જે આમાં બ્રહ્મ થી સૃષ્ટિ અને બ્રહ્મ માટે સૃષ્ટિ એવી રીતના સમજી શકાય, બે રીતે સૃષ્ટિ કરવી. બ્રહ્મ ક્યાં ભગવાન આપણે વિરોધ નું કહ્યું ને એમાં તે જીવ પણ ભોગ કરે છે ને ભગવાન પણ કરે છે, એટલે બ્રહ્મ થી જે સૃષ્ટિ થાય છે એમાં બ્રહ્મ કરે છે ને બ્રહ્મ માટે કરે છે એમાં જીવ ભોગ કરે છે, એમ સમજી શકાય. પ્રણામજી. આ તો શરૂઆતમાં જ આ સુબોધનીમાં સ્પષ્ટ કરેલું છે ને. તમે જુઓ આગળ કે ભગવાનના સેવક યુધિષ્ઠિર વગેરે પણ ભગવાને આપેલું રાજ્ય ભોગવતા હતા અને ભગવાન પણ ઈચ્છેલા પદાર્થો ભોગવતા હતા. હા જી સમજાય. પ્રણામજી.